सजाए भाव भक्ति के मेरे गुरुवर पधारे हैं। दिशाओं में नई पुलकन सौभागी ये बहारे हैं। फली वर्षों की मन की कामना प्रभु तेरा शुभागमन। धरा पर स्वर्ग सा एहसास देते पुण्य ज्योति चरण। खुले तकदीर के ताले निरत ये मेरे द्वारे हैं। सजाए भाव भक्ति के मेरे गुरुवर पधारे हैं। जिन शासन के दिव्य दिवाकर शाश्वत पथ दिखलाते हो। जिन शासन के दिव्य दिवाकर शाश्वत पथ दिखलाते हो। नर से नारायण बनने का जीवन मूल्य सिखाते हो। मानवता के है उन्नायक महाश्रमण तुम युग के नायक। शांति दूत तेरी गाथा जन जन गाता जग ये शीश नमाता। बजे श्रद्धा की शहनाई तेरे ही जय जयकारे हैं। सजाए भाव भक्ति के मेरे गुरुवर पधारे हैं। पद यात्राएं नम्र विनंती मिलन विधि આપણે છેલ્લે પૂર્ણતા હશે તે વખતે રાખશું। બાપાની જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે એ મિલન વિધિ સમાન છે એમ સમજો। આજનો આ સરસ મજાનો એક પાવનધામ જ્યારે આપણો રથ જતો હોય ત્યારે પાવનધામ સુધી કદાચ આપણે પહોંચીએ કે ના પહોંચીએ પણ પાવનધામ જો આપણા સામેથી આવતું હોય એનાથી બીજું આપણું અહોભાગ્ય એક પણ ના હોય। અને આજે આપણે ઘર બેઠે ગંગા હોય અને એવા સરસ મજાના પાવનધામ ગાદીપતિ ગુરુવર્ય સંત શ્રી ચંદુબાપા આપણી વચ્ચે હોય આપણા સૌનું અહોભાગ્ય। આપ સૌ જાણો છો એમ પાવનધામ ખાતે આજથી 43 વર્ષ પૂર્વે એક મહાપુરુષ બ્રહ્મલીન થયા પરમ પૂજ્ય ગુરુવર્ય સંત શ્રી નથુરામ બાપા। એ સમય દરમિયાન ઘણા લોકોએ આમાંથી કદાચ કોઈક સાક્ષી પણ હશે પૂજ બાપાની આગળ નથુ હતું ને પાછળ રામ હતું। એમનું કામ પણ રામ જેવું જ હતું અને એ રીતે એ જ ગાદી બ્રહ્મલીન પરમ પૂજ્ય ગુરુવર્ય સંત શ્રી તુલસી બાપાના શિરે આવી અને એ ગાદી એવી જ સુશોભિત થઈ આપણા સૌના કામ થતા હતા। સૌની શ્રદ્ધા સાથે આપણે સૌ જોડાયેલા હતા। ત્યારે પૂજ બાપા પણ પ્રભુ શરણ થયા ત્યારે એ પાવનધામની ગાદી પૂજ્ય ચંદુબાપાના શિરે આવી અને આજે આપણને સૌને ગૌરવ થાય। આ બાજુ ગમે તે પરિવારનો વ્યક્તિ હોય પાવનધામ પરિવારના સંત આવે એટલે આપણને આપણા લાગે। પૂજ્ય બાપાને પણ આ વિસ્તાર એનો લાગે અને ઘણા જ કાર્યક્રમો હોવા છતાંય બાપો પોતાનું આંગણું સમજીને અહીંયા આવતા હોય ત્યારે આંગણું પણ કેવું સાહેબ કે આજે જે આંગણામાંથી સતત 10 વર્ષથી પ્રેરણાપીઠ પિરાણાના પગપાળા સંઘના પ્રયાણ થતા હોય કેટલાય ભક્તો અહીંયા પગલાં પડતા હોય અને બીજી વિશેષ વાત કહું તો જેમ સબરીના ત્યાં રામ આવવાના હોય એમ આ વાડી બાપાના પરિવારમાં કસ્તુરબાએ
એ રીતે રામની રાહ જોતા જોતા આપણે જે જગ્યા ઉપર બેઠા છીએ ને સાહેબ, 1.5 કલાક પહેલા ત્યાં સુધી આ આંગણાને ચોખ્ખું ને પવિત્ર કરવા માટે પોતે પોતાનાથી જે થાય કોઈ માણસ રાખ્યા વગર મારા આંગણે મહેમાન આવવાના છે, મારા આંગણે ગુરુદેવ આવવાના છે, એવો ભાવ એમનો જે હતો અને એ ઘડી આવી ગઈ એવું પવિત્ર આંગણે આજે આપણે સૌ ઉપસ્થિત છે. ત્યારે આવો આપ સૌ વતીથી આપણને આજે જે પરિવાર વતીથી લાભ મળ્યો છે આ સરસ મજાના ધાર્મિક કાર્યક્રમનો, એ પરિવાર એટલે કે ભાઈ શ્રી સુરેશભાઈ વાડીભાઈ અર્જુનભાઈ ધોળો પરિવાર, ખૂબ ભક્તિભાવવાળો, આમે અમારા ગામનો એટલે અમને તો ડબલ ગૌરવ હોય. એ પરિવારને વિનંતી કરીશ કે આવો અને અમારા સૌ વતીથી પૂજ્ય બાપાના ચરણામૂળ તિલક ચંદન અક્ષત અને પુષ્પમાળાથી બાપાનું સન્માન કરો. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे नमः. પૂજ્ય ગુરુદેવને વિનંતી કરીએ કે અમારા સૌ વતીથી બોલો શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન કી, બોલો શ્રી સદગુરુદેવ કી, બોલો શ્રી कुलदेवी मियां मात की. धन्य दिन हुए हम आज, हमारे मिट गए सारे अंधियारे, आंखों को बहुत सुकून आया जो आप हमारे द्वार पधारे. એવો આ પરિવારનો આપણો સૌનો ભાવ. આરતી માટે પણ સુરેશભાઈ વાડીભાઈ પરિવારને વિનંતી. अलख धणीनी आरती ने रूड़ा चमर ढाळाई, चंदन ने केसरना स्वामी जी ने छाटना छंटाई. चंदन ने केसरना स्वामी जी ने छाटना छंटा. जय जय नकड़ंकी स्वामी नकड़ंकी, जय जय नकड़ंकी स्वामी नकड़ंकी. પેલા કરતા યુગમાં સ્વામીજીના સોનાના છે પાટ, સ્વામીજીના સોનાના છે ઘાટ. સોનાને સિંહાસને બેઠા શ્રી નરસિંહજી ભગવાન. सोनाने सिंहासने बैठा श्री नरसिंह जी भगवान. હે જય જય નકળંકી સ્વામી નકળંકી, जय जय नकड़ंकी स्वामी नकड़ंकी. હે બીજા ત્રેતા યુગમાં સ્વામીજીના રૂપાના છે પાટ, સ્વામીજીના રૂપાના છે ઘાટ.
રૂપાને સિંહાસને બેઠા શ્રી રામચંદ્ર ભગવાન. રૂપાને સિંહાસને બેઠા શ્રી રામચંદ્ર ભગવાન. હે જય જય નકળંકી સ્વામી નકળંકી. જય જય નકળંકી સ્વામી નકળંકી. સરસ મજાનો આજનો આપણને જેમના માધ્યમથી પ્રસંગ માણવા મળ્યો છે અને આમે સંતોના પગલાં અને સંતનું સાનિધ્ય ભાગ્યશાળીને જ મળે. કૃપા હોય જો ગુરુદેવની તો ટળે 84ના તાપ, જન્મ મરણની આપદા છૂટે આપોઆપ. બાપા કહેતા કે 84 લાખ યોનિમાંથી ભટકતા ભટકતા અહીંયા આવ્યા છીએ અને હવે ફરી માં નવી નથી કરવી. તો એના માટે આવા શબ્દોના મુખેથી, આવા સરસ મજાના ગુરુના મુખેથી પડતા જો શબ્દો આપણે ઉતારીએ તો આપણે ધન્ય બનીએ. પૂજ્ય માતૃશ્રી આપણી વચ્ચે આવે ત્યારે આપણો જમણો હાથ ઊંચો કરીને એમનું સ્વાગત અને અભિવાદન કરવા માટે સૌ એ મારી વિનંતી. એવું સરસ મજાનું ભારતીય સનાતન સંસ્કૃતિનું પર્વ એટલે કે પ્રયાગરાજનો કુંભ મેળો. અને કુંભ મેળામાં કદાચ હું તો કહું છું આપણે જઈએ કે ના જઈએ, પણ આજે એવું ચોક્કસ કહેવાય કે પૂજન કરું ગુરુ પદનું, જેથી 14 લોક પૂજાય, શેષ બ્રહ્મા શક્તિ મળીને ગુણ ગુરુજીના ગાય. ગુરુજી આવી જાય ને તો 14 લોક આવી જાય. એટલે આપણે કદાચ પ્રયાગરાજ કુંભ મેળામાં ના જઈએ ને તો આજે આપણા સામેથી કુંભ મેળો આવ્યો છે એ બદલ આપણા સૌના અહોભાગ્ય. અને એના માટે કરીને વાડીભાઈ એટલે કે સુરેશભાઈ વાડીભાઈ પરિવારને જેટલા ધન્યતા આપીએ એટલા ઓછા છે. અહીંયા આપણને બોલાવીને આપણી જ આરતી ઉતારે એનાથી બીજું વિષય શું હોય સાહેબ? એ પરિવારને તાલીઓથી એકવાર વધાવો જોરદાર. ઘણી સેવાઓ એમની છે. પગપાળા જઈએ ત્યારે સમગ્ર કપડોંજ આમ તો સમાજ આપણો ખૂબ સેવા સાથે ખૂબ સરસ મજાનું ભોજન કરીને વિદાય આપતો હોય. આરોગ્યની સેવા પણ આ પરિવારના માધ્યમથી મળતી હોય ત્યારે ધન્ય છે તમને અને તમારા પરિવારને. આવો આજનો આ કાર્યક્રમ આપણો છે એના માટે આપના સૌના સ્વાગત તેમજ સામાન્ય તેની રૂપરેખા માટે પાવનધામ ટ્રસ્ટી શ્રી નંદુ મામાને વિનંતી કરીશ કે 2 શબ્દો ટૂંકમાં આપ જણાવશો. બોલો સદગુરુ દેવ કી બ્રહ્મલીન સંશ્રી નથુરામ બાપાને, બ્રહ્મલીન સંશ્રી તુલસીરામ બાપાને, વંદનીય સંશ્રી ચંદુરામ બાપાને, ગુરુમાં માતાશ્રી રતન માતાને, કુળદેવી માશ્રી ઉમિયા માત કી ધન્યવાદ. આજનો પ્રસંગ એક રળિયામણો જ્યારે આપણે ન ધાર્યો હોય એવો આ આંગણે જ્યારે આપણે આગમન થવાનું ભાગ્ય લખ્યું હશે, વાડી બાપાનો જ્યારે ભાવ એ જાગ્યો હશે એટલે આપણે અહીંયા એની પ્રેરણાથી અહીંયા આવ્યા છીએ. તો આજે આ પ્રસંગ આપણા બાપાના નથુરામ બાપાના 43માં પુણ્યતિથિ નિમિત્તે જ્યારે આપણે પ્રસંગ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે પાવનધામમાં જ્યારે આપણે 14 તારીખે જ્યારે પ્રોગ્રામ છે ત્યારે એમાં આપણા પગપાળા સંઘ જે અહીંથી પ્રયાણ કરવા માટે જે આપણે એના માટે આયોજન કરી રહ્યા છે ત્યારે એમાં ઉપસ્થિત એવા વંદનીય ચંદ્રરામ બાપાના ચરણોમાં વંદન, એવા જ માતુશ્રી રતનમાના ચરણોમાં વંદન, વડીલશ્રી બાપાઓ અહીં ઉપસ્થિત છે. સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ વડીલો આજે આપણે શોભામૃત છે. આપ પણ અહીંયા વાડીભાઈનું આમંત્રણને માન આપીને એનો સ્વીકાર કરીને સમય કાઢીને જ્યારે અહીં પધાર્યા છો, વાડીભાઈના પરિવાર વતીથી આપ સૌનું સ્વાગત કરતા આનંદ અને લાગણી અનુભવું છું. વાડીભાઈનો ભાવ ગયા વર્ષે જ્યારે સુખપુરા મુકામે આપણા રથનો જ્યારે પગપાળા પ્રયાસ ત્યાંથી શરૂઆત કરવાના પ્રયત્નો હતા ગઈ સાલ, ત્યારે વાડીભાઈની એક ભાવના હતી આ સાલ સુખપુરાથી હોય તો આવો નવો ભાવ
આવો નવો પ્રયાણ મારા ઘર આંગણેથી થાય. ગયા વર્ષે એમણે જ ભાવ પ્રગટ કરેલો બધા સક્ષમ સ્વમુખે. આજે એ સમય આવ્યો. અમારી થોડા દિવસ પહેલાં મિટિંગ થઈ. પગપાળા સંઘવાળાને થોડુંક અલાયદું લાગતું કે આ વિસ્તાર થોડોક અમને અવળો લાગે, ચાલવાવાળાને અવળું લાગે. ઘણા મનમંથન કર્યા, બધાના સુઝાવ રજૂ કર્યા. 50 જણા અમે વ્યક્તિ બધા હતા, પણ બાપાને ભાવ એ જ હતો કે મારે અહીંયાથી ગમે એમ થાય. બધા કે હવે ત્યાં વિષ્ણુપુર આપણે પ્રોગ્રામ છે ત્યાં જ રાખો. વાડીભાઈ કે મારો જે ભાવ છે એનું બાપાનું સલાહ સૂચન લેતા બાપે પણ ભાવ વ્યક્ત કર્યો. બાપાને કહ્યું, બાપા મેં જો કે રજૂઆત કરી વાડી બાપાને કે વાડીભાઈ આપણે આગલે દિવસ તમને અમારો ભાવ જો પૂર્ણ હોય, તમારા હાથમાં જો કહેતો આગલે દિવસ કરીએ તો શું વાંધો? મને કે કોઈ વાંધો નથી. મારે કે આંગણે બધા 200 ને 500 ને 700 ને 1000 માણસ જમવા જોઈએ, મારા આંગણે આવવા જોઈએ, બસ આ જ એનો ભાવ હતો. બાપાને પૂછ્યું, બાપા 6ઠી તારીખે તમે હાજર છો? બાપે કોઈ ગુરુવાર છે એટલે ત્યાં શિષ્યો બધા આવતા હોય, યાત્રાળુ આવતા હોય તો મારે થોડુંક સમય લેવો પડે. તો કહ્યું, બાપા બપોર પછી રાખીએ. એમ બાપાના આદેશથી આપણે બપોર પછીનો કાર્યક્રમ રાખવો પડ્યો. અને વાડીબાઈનો ભાવ જે હતો, કહ્યું, વાડી બાપા તમારો જે ભાવ છે 6ઠી તારીખે ફાઇનલ રાખી રહ્યા, એ જ ભાવ વાડીભાઈએ અને એનો આત્મા એના પરિવારે તો ખૂબ ભાવના હતી. અમારા આંગણે તો કોઈ પ્રસાદ લઈને જાય એવું અમને કોઈ હિસાબે પ્રોગ્રામ કરો, ગમે તે કરો, મારા આંગણે આવે. આ જ ભાવ એનો હતો. એ જ ભાવ આજે પૂર્ણ કરી રહ્યા છીએ આપણે. બાપાનું પણ અહીંયા આગમન થયું છે. જ્યારે આપણો પાવનધામ કેન્દ્ર સ્થાન જ્યારે આપણે પ્રેરણાપીઠ છે, એનું એક પાંખ જ્યારે આપણો પાવનધામ છે. ભક્તિ પાતાળ નિપજે પહોંચે અનંત આકાશ, દાબી દુબી ન રહે જેમ કસ્તુરી નિવાસ. જેમ કસ્તુરી ડુંગળીની જે શ્વાસ જે દાબી રૂપી ન રહે, એમ આપણું પાવનધામ જે છે એ બાપાના નથુરામ બાપા વખતથી, તુલસીરામ બાપા વખતથી જ્યારે અત્યારે ચંદ્રરામ બાપા આવ્યા છે. આપણે અહીંયા ગુજરાત પૂરતા નહીં, મહારાષ્ટ્ર પૂરતા નહીં, વિદેશમાં પણ આપણો ડંકો વાગી રહ્યો છે કે આપણા પાવનધામનું નામ આજે અત્યારે ગુંજતું રહ્યું છે આપણા સર્વેના સાથ અને સહકારથી. અને બાપા ચંદુ બાપા બહુ સમય નથી લેતો, લેટ પડ્યા છે એટલે વધારે કંઈ ન કહેતા આપ સર્વે ફરીથી વાડી બાપાનું આમંત્રણને માન આપીને જ્યારે આપણે સ્વીકાર કરીને અહીં પધાર્યા છો, ત્યારે આપ સર્વેને આવકારતા આનંદ અને લાગણી અનુભવશું. અસ્તુ. જય ગુરુદેવ. ભારત માતા કી જય. ધન્યવાદ. આમ જોવા જઈએ તો સંતો માટે જે પણ નાય એ પોતાનો પરિવાર હોય. અને એ જ રીતે મેં અગાઉ પણ કીધું હતું કે આપણા વિસ્તારમાં જ્યાં જ્યાં આવો સરસ મજાનો સંત મેળાવડો હોય, તે પાવનધામ ગાદીપતિ એટલે ગુરુવર તુલસી બાપા હતા, તો તે અને આજે ચંદુરામ બાપા સંતોને જેમ નદી બહેતી ભરલી એમ સંતો પણ ભરતા ભલા. પણ આપણા સંતો તો હું કહું ને કે દોડતા છે સાહેબ. એક દિવસ અહીંયા ને બીજા દિવસે ત્યાં. કોના માટે? આપણા સૌના માટે. અને એટલે જ કહેવું પડે, બરફનો સ્વભાવ છે ઠારવાનો, અગ્નિનો સ્વભાવ છે બાળવાનો, ઝેરનો સ્વભાવ છે મારવાનો, અને પૂજ્ય ગુરુદેવ આવા સંતોનો સ્વભાવ છે આપણને સૌને આ ભવસાગરમાંથી તારવાનો. આપણના સૌના ભલા માટે પોતે દિવસ રાત એક કરીને આપણને સૌને જે કાંઈ સંતોની ક્ષણ અને કણ એટલી જ ઉપયોગી હોય. સાહેબ, જીવનમાં એક શબ્દ એમનો જો આપણા શરીરમાં પ્રયાણ કરે તો આપણું ભવ જીવન બનતું હોય, ધન્ય જીવન બનતું હોય. ત્યારે આવો આજના સરસ મજાના પ્રસંગે પૂજ્ય બાપાને વિનંતી કરીએ કે આપના મુખેથી સરસ મજાની અમને સત્સંગ રમેશ માટે આવ્યો છે અને આવતો રહે. આપ પધાર્યા છો ત્યારે હો જાતી હૈ વો ધરા પાવન, हो जाती है वो धरा पावन, जहाँ आप विचरण करते हैं धरती भी हो जाती है शीतल, जहाँ ऐसे गुरु के चरण पड़ते हैं. वो અમારો સૌનો ભાવ છે. એ ભાવ સાથે પૂજ્ય બાપાને વિનંતી, આપ સત્સંગ પૂજ્ય ગુરુદેવ देव की जय. निष्कलंकी नारायण भगवान. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा.
गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विद्या च द्रविणा त्वमेव त्वमेव शरणं देव देव આજે મારી બાપાનું એક સ્વપ્ન ગઈ સાલ મારી પણ હાજરી હતી એને ભાવ હતો કે આવતી સાલ આ રથનું પ્રયાણ અમારા કપડવંતી અમારા ઘરેથી જાય એની ભાવના હતી તો આજે એની ભાવના પરિપૂર્ણ થવા માટે આજે સમય આવી ગયો છે પરંપરાગત ચાલ્યો આવતો આ પદયાત્રી સંઘ ખેડા જિલ્લાથી પેલી બાજુ નાણાંથી આવે અલગ અલગ વિસ્તારમાંથી આ સંઘ એટલે એકથી અનેક માણસો ભેગા થાય એને સંઘ કહેવાય અનેકના વિચારો ભેગા થઈને જે કંઈ આપણે કરી એ સંઘ શક્તિ કરી હોય તો આ સંઘ આપણે જે ભાવ શરૂથી છે પહોંચે ત્યાં સુધી એનું ફળ કેટલું તો 100 યજ્ઞ જેટલું ફળ મળે તમે ડગલે તમે નામ લેતા જાઓ. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ બીમાર પડ્યા અને એ સમયે અર્જુને એમ કીધું કે મને કોઈ મારી યજ્ઞનું જો ફળ આપે 100 યજ્ઞનું ફળ તો મારી આ બીમારી દૂર થાય. અર્જુનને એમ થયું કે 100 યજ્ઞ એક યજ્ઞનું ફળ આપવું તો એમ થાય કે પછી કે આપણે ક્યાંય પૂછી લઈએ. આગળ જોયું તો એક બાઈ જેને પૂછ્યું કે અમે 100 યજ્ઞનું ફળ અહીંયા ફળ કોઈ છે કે અમે તાજા જોયેલા કે ભૂતકાળ લાગે એમ થઈ ગયું યાદ તાજા ને ભૂતકાળ આ બધું શું લાગ્યું કે હું રોજ કે નામ સ્મરણ કરતી મંદિરે જઉં રહ્યું અને એ યજ્ઞનું મને ફળ મળી રહ્યું. કહેવાનો આશય આપણે નામ સ્મરણ કરતાં અહીંયાથી જો પાવનધામમાં પહોંચીએ તો એ 100 યજ્ઞનું ફળ મળી જાય આપણે. આ જગતમાં શા માટે આપણે આવ્યા છીએ? જગતનું કલ્યાણ કરવા સંતનો અવતાર છે. શુભદાન દેવા જ્ઞાનનું મૂળ માત્ર હરે અજ્ઞાનનું પાપે પીડાતા પ્રાણીઓના પાપને પરિત્યાજવા સૌને સ્વધર્મનું જ્ઞાન કરવા સંતનો અવતાર છે. धरती का कागज करूं कलम करूं बन रहा है सात समुंदर की सही करूं तो हमारा गुरु गुण लिखा हो जाए. तो આ ગુરુજીનો મહિમા અગાધ મહિમા. ગુરુ એટલે શું? તો જે જ્ઞાનરૂપ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એ તત્વને ગુરુ કહેવાય. તો આપણે પહેલા ગુરુ કોણ હોય? આપણા મા બાપ. જન્મે ત્યારથી મોટા થાય ત્યાં સુધી મા દીકરો હોય કે દીકરી હોય બાળકને મોટું કરે, સારા સંસ્કાર આપે અને એ સારા સંસ્કાર આપ્યા પછી જેવા ઘરમાં સંસ્કાર હોય એવું બાળક બને. આપણે જોઈ રહ્યા ધ્રુવ ભક્ત પ્રહલાદ આવા ઘણા સંતો થઈ ગયા, ઘણા ભક્તો થઈ ગયા. તો એ મા બાપે સંસ્કાર આપ્યા. વીરપુરુષ શિવાજી એની માતા જીજાબાઈએ સંસ્કાર આપ્યા. તો તમે તમારા બાળકોને સંસ્કાર આપ્યો. આજનો સમય, આજનો ભૌતિકવાદ અને અત્યારે ટેકનોલોજીમાં મોબાઈલની અત્યારે જે મોબાઈલનું એક શું એટલું બધું જે ક્રેઝ છે મોબાઈલનું અને એમાં એટલી બધી વસ્તુઓ માયાને આપણે સ્પર્શ કરે એવી વસ્તુમાં આવેલી પણ આપણા બાળકોને જો આપણે સંસ્કૃત કર્યા હશે, સંસ્કાર આપ્યા હશે, આ સ્કૂલમાં કે કોલેજમાં કે ક્યાંય નહીં આવે ભણવાનું સંસ્કાર,
તમારા ઘરેથી બાળકોને સંસ્કાર આપવા પડશે. તમે બાળકોને સિનિયર કેજી અને જુનિયર કેજી પછી એમ કરીને પછી પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, માધ્યમિક શાળા તમારાથી બાળકો દૂર રહે. આપણે મૂકી દઈએ, આપણે એમ કે બાળકો ભણી કરીને આગળ વધે, પણ એને જો સુસંસ્કાર નહીં આપ્યા હોય તો આપણા બાળકોનો દોષ નથી. અમુક સમય એવો આવેલો અંદરથી એવા હોર્મોન્સ ઉત્પન્ન થાય તે અગટિક પગલું ભરી દે. પણ એને જો સંસ્કાર આપવામાં આવે તો બાળકો તમારે ગમે ત્યાં તમારા ઘરેથી તમે સંસ્કાર જાળવી રાખે. બારે ભણવા ગયા હોય, વિદેશમાં ગયા હોય, જોબ કરતા હોય તો એને બીજાના કોઈના દોષ લાગે નહીં. દોષ સંગ દોષ. સત્સંગ એટલે શું? તો જે સત્યનો સંગ કરે એને સત્સંગ કહેવાય. સત્ય શું આ જગતની અંદર? તો આપણું શરીર છે, આ સ્થૂળ દેહ, એ તો સત્ય નથી, આ સત્ય છે. આ દેખાતી ભૌતિક જગતની આ માયા એ પણ સત્ય છે. પણ શું સત્ય હોય તો આપણો આત્મા છે એ સત્ય છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા. તો બ્રહ્મ શું? આપણું સ્વરૂપ શું? બ્રહ્મનો આપણે અંશ છે તો એ સત્ય છે. બાકી દેખાતું આ જગતની બધી જ માયા પરમાત્માની જ માયા છે. પણ એ માયા આપણે આ જગતની અંદર માયા દેખી જીવ જાણે અંદર પડ્યો કૂપમાં, જુઓને આ ડૂબ જાય છે સોનાના સંતાપમાં. સોનું એટલે સપનું. માયા દેખી જીવ જાણે અંદર પડ્યો કૂપ એટલે કૂવો. કૂવાની અંદર પડી જાય તો બહાર નીકળી શકીએ નહીં. તો માયા પણ એવી છે કે માયા મેષની કોટડી, કોઈ સંત પુરુષ રહી જાણ્યા, ખાધી પીધેને ખૂબ ખર્ચી, દિલમાં દાગના આણ્યા. તો આ માયાનો સ્પર્શ, તમે મેષની કોટડીમાં રહો તો તમને ગમે તે શરીરમાં દાગો કરે, કપડાને કે હાથને પગને, પણ માયાને મેષને કોણ રહી જાય? સંત પુરુષ રહી જાણ્યા. તો માયારૂપી જે કલંક છે, મેષ છે, એનો સ્પર્શ સંતોને ના થાય. બાકી જગતમાં બધાને એ સ્પર્શ થઈ જાય. આપણે જોઈ રહ્યા કે માતા ગંધારી છેલ્લેના 100 પુત્રો કૌરવો મરી ગયા હતા કુરુક્ષેત્રના મેદાનમાં, અને એ સમયને ભૂખ લાગી. એને જોયું ત્યારે ખાવાનું શું? એને કાંબાનું ઝાડ દેખાણું, એમાં કેરી છે પણ કેરી ઊંચી છે, ઝાડ ઉપર ચડાવ્યું નથી. તો હવે શું કરવું? માયાનો સ્પર્શ થઈ ગયો. અમારા દીકરા પડ્યા 100 દીકરા, એને એક ખડકલો કરી ઉપર ચડી જવું તો પહોંચી ગયા. 100 દીકરાને આમ ટેબલને જેમ એક ટકલો કરીને ઉપર ચડી કેરી ખાઈ રહ્યા. ભગવાન કૃષ્ણ કહે રહ્યા, માતાજી શું કરવાનું? આ તમારા દીકરા એની ઉપર ચડાય. એ સમય એને થયું માતાજી એટલે માયા શું ના કરાવે. તો આ જગતમાં આપણે જોઈ રહ્યા કોઈ પણ પરિવારમાં દીકરો નાની ઉંમરમાં દીકરાનો એક્સિડન્ટ થઈ ગયો હોય, એનો પરિવાર, એના મા બાપ પછી એક થોડોક સમય પછી આપણે બધું ભૂલી જઈ રહ્યા. જો ભૂલે નહીં તો જગત ચાલે નહીં. એટલે ભગવાને એની માયા એવી બનાવી, આપણે બધું જ આ માયામાં ભૂલી જઈ રહ્યા. તો આપણો આ જગતમાં આવવાનો ઉદ્દેશ શું? કર્મ તો બધા જ કરશે. આપણા સિવાયના બધી યોનિઓ કર્મ કરે, એને ખાવાનું મળી જાય. આહાર, નિદ્રા, ભયને મૈથુન, એ બધી વસ્તુ છે ને, એ બધા પ્રાણીઓને મળે છે. પણ મનુષ્યને અદકું જ્ઞાન છે, વધારાની બુદ્ધિ ભગવાને આપીએ. આ જગતમાં 400 ને 400 એને સમજણ પડે એના માટે તમને ભગવાને બુદ્ધિ આપીએ. પણ આપણે પછી જો કાંઈ ના કરી મોટામાં ખાઈને પછી એનું પ્રોસેસ થઈને બહાર નીકળે, એના સિવાય જો કશું જ વિચારીને નામ ના લઈ કશું ના કરી તો આપણને પશુમાં ફેર. એ સંન વિદ્યાનો તપોનો દાનમ જ્ઞાનમ શીલમ ગુણોનો ધર્મ તે મૃત્યુ લોકે ભવિલ ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગાસ ચરંતી. એ સંન વિદ્યા, જેનામાં વિદ્યા નથી, તપ નથી, દાન નથી, જ્ઞાન નથી, શીલ નથી, ગુણ નથી, ધર્મ નથી, વિવેક નથી, એ મનુષ્યના રૂપમાં જેમ હરણ ફરતા હોય જંગલમાં એમ આપણે ફરી રહ્યા. આપણા મનમાં કોઈ ફેર નથી. તો તમારે કમાવાનું શું આજે જગતમાં? ન ચોરહાર્યમ, ન ચરાજહાર્યમ, ન ભ્રાતુભાજમ, ન ચ ભારકારી વ્યયે કૃતે વર્તતે નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. ચોરી ના કરે, ન ચોરહાર્યમ, ન ચરાજહાર્યમ, રાજા તમારે ટેક્સ ના નાખે, ન ભ્રાતુભાજમ, ભાઈઓ ભાગ ના પડાવે. વ્યયે કૃત્ય વાપરવાથી વધે એવું આપત્તિરૂપી ધન મર્યા પછી ભેગું આવે. 1 રૂપિયાની ઉઘરાણી ના રહે. એવું છે બીજું કોઈ ધંધો ઉઘરવે વગરનો 100% નફો મર્યા પછી ભેગું આવે. એટલે આ ધંધો કરવા ભગવાને મનુષ્ય જન્મ આપ્યો હોય. કર્મ તો કરવું પડશે. તો કર્મ કરજો અને ભેગું ધર્મ પણ કરજો. દિન પ્રત્યે કરું તો આમ શું ધંધાને સાંજ પડે તો આવો સાહેબના બંદા, કોઈ કેની ના કરશો નિંદા, તો એ ગોળ કે તમારી કહું હોય ધંધા, ગોળ મુખે તમે રવરે બંદા, ઋષિવર કેરી એ સંધ્યા. તો
સદગુરુની શિખામણ છે તો કઈ રીતે સાંભળજો. આપણે ગમે તે જઈને આપણે શ્રોતા થઈને બેસી તો જેમ સુખદેવજીએ કથા કીધી અને શ્રવણ કેને કર્યું પરીક્ષિત, તો એક ચિત્તે એક ધ્યાનથી એને કીધું તારે 7 દિવસનું મૃત્યુ થનારું. સુખદેવજી કે કોઈ વાંધો 7 દિવસે નાખા વાંધો નથી, અઠવાડિયાના 7 દિવસ હોય એમાં એક મૃત્યુ નક્કી જ છે. પરીક્ષિતે નક્કી કરી નાખ્યું મારે મારું મૂળ સ્વરૂપ છે મારે જાણવું. અને શ્રમિક ઋષિએ એને એના દીકરા શૃંગી ઋષિ શ્રાપ આપ્યો. એ કળિયુગનો એનામાં કળિયુગનો અંશ ચાલુ થઈ ગયો હતો. કળિયુગ એમ કીધું કે મને ક્યાંક વાસ આપો. પરીક્ષિતે જોયું કે મારા રાજ્યમાં કોણ છે કે ગાય બિચારી કે આ બિચારી હાલી નથી આપતી, પગ કપાઈ ગયા, એક પગે રહીએ તારે કરમ કળિયુગમાં એક જ ટકો ધર્મ કે બાકી બધું પાપ કે એ કે કળિયુગ એને મારવા બેઠું હોય. તે પછી ખબર પડી પરીક્ષિતને, ખબરદાર કે તું કોણ હો કે હું કળિયુગ હું. પછી કે મારા દેશમાં તું અહીંયા રાજ્ય મળ્યું તો તારી તને મારી નાખીશ છે, પણ એક વસ્તુ મારી સાંભળો કે મારામાં અવગુણ છે એવા ગુણ પણ છે કે તું તારું તો મને 6 મહિનામાં ભગવાનનું દર્શન કરાવું કે, અને તું પછી મને ક્યાં વાસ આપો, હું મારું રહેવાનું કે મને કે જે દુર્ગા રમાતો હોય, દારૂ પીવાતું હોય, અને પછી આવા જે અગિટિત કર્મ થતા હોય એ તારે રહેવાનું હોય, મદિરાપાન થતું હોય, પછી બીજી વખત ઠકાણું આપવું હોય કે સોનામાં તને સ્થાન આપવું જોઈએ. એને જોયું પછી કે પરીક્ષિત જેવો મુકુટ પહેર્યો એમાં એને પ્રવેશ કર્યો. અને કળિયુગને જે અંદર જે જંગલમાં જાય રહ્યા પરીક્ષિત રાજા, ત્યાં એ અંદર એને કળિયુગે પ્રવેશ કર્યો એટલે શું કર્યું, એને તરસ લાગી હતી. અને શૃંગી ઋષિ નીચે તપ કરતા હતા. પછી એ ડોહા મને કે પાણી આપીએ, પાણી તરસ લાગી એમ કરીને શું મરેલો સાપ એના ગળામાં નાખ્યો. એના દીકરાને ખબર પડી કે મારા બાપના ગળામાં કિને કા સાપ નાખ્યો. એને સાપ આપ્યો કે મારા બાપના ગળામાં નાખવા વાળાનો તક્ષકના કરણ છે, 7 દિવસનું મૃત્યુ થશે. પછી એના બાપ જાગૃત થયા શ્રમિક ઋષિ કે આ શું કર્યું બેટા, તે કે આ તો કે બહુ મોટું જે ભૂલ પાપ કરી નાખ્યું કે આવો પરીક્ષિત જેવો ચક્રવર્તી રાજા એ ધર્મને વરેલો એનો દોષ નથી, પણ કળિયુગમાં પ્રવેશ કરી ગયો એટલે મારા ગળામાં સાપ નાખ્યો તો શું થઈ ગયું. આવો શ્રાપ દેવાય તો મને ઘરે જઈને કહી દે ને કે અઠવાડિયામાં મૃત્યુ છે તમારું. તો કોઈ એવો જ્ઞાની પુરુષ હોય એ પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો હોય એવાને મોઢેથી તમે ભાગવતની કથા સાંભળો. પછી સુખદેવજી દ્વારા એ કથા સાંભળ્યા આપણે જોઈ રહ્યા કે એનું પછી મોક્ષ થઈ જાય. પણ એ ક્યારે એકાગ્ર ચિત્તે એ કથા સાંભળી હતી. ત્યાં સ્કૂલમાં વિદ્યાર્થીઓને બાળકો શિક્ષક ભણાવે ને તો એકાગ્ર ચિત્તે સાંભળતો હું તો છોકરાને ખબર પડે શું ભણાવે ને. જો ડાફોડિયા મારે તો ખબર ના પડે, આજે ખબર ના પડી સાહેબે શું ભણાવે. એમ એક મનને એક ચિત્તે આપણે જો નામસ્મરણ કરી સત્સંગ સાંભળી તો આપણને ખબર પડે, આપણને ઉતરે. નહીં તો શું થાય, મન છે તમારું આ પ્રવાહિત મન છે, આ જગતની અંદર બહિર્મુખ થઈ જશે, એને અંતર્મુખ કરવાની જરૂર નથી. તો આપણું શરીર આપણે ખબર નથી કે કેટલું આપણે કેટલા વર્ષો જીવવાનું, પણ આપણે ભય પણ લાગતું નથી. આપણે જોતા હોય કે એવી ઘટનાઓ બનતી હોય અને ઘટનાના આધારે પણ થોડો ભય લાગે, પણ આપણો વૈરાગ કેવો હોય, મસનીય વૈરાગ. સ્મશાન યાત્રામાં જાઓ તે એમ થાય ખરું કે આપણે બધું છોડી દેવું પડશે, ભક્તિ કરવી પડશે. પછી 2-3 દિવસ પછી આવી કરીએ એટલે વળી પાછું એ પાછું માયા ચોટી જાય એટલે બધું ભૂલી જાય. સાયા મને ભય લાગ્યું હોય કે દિનકો ઘડીકો પલકો, સાયા મને ભય લાગ્યું હોય કે દિનકો, આરે કાય તારી માટી કેલો મટકો, ફૂટી જશે નહીં વાગ્યા રણકો.
કબીર સાહેબ કહેલા મને ભય લાગી ગયો હતી કે એક દિવસ આ શરીર પડી જશે કે એ ઘડીનો પલની પણ ખબર નથી. મેં જાણ્યું જાનકીજી સવારે શું થવાનું છે, રાજાભિષેકની જગ્યા વનવાસ થાય તો એમાં એને આનંદ હોય. પણ આપણે પણ આ જગતમાં જે કંઈ ઘટના બનેલી જે કંઈ થાયેલું એમાં આપણે આનંદમાં રહેવું જોઈએ. હરખ અને શોખની નાવે હેરકી ભાનભાઈ આઠેરે પૂર આનંદ સુખ દુઃખ મનમાં આણીએ ઘટ સાથે રે ઘડિયા તાળ્યા કોઈના લપટળે રઘુનાથના જડિયા. તો આપણે જે કંઈ કર્મ કરી રહ્યા ને કર્મ અત્યારે જે કર્મ કર્યા વર્તમાન ક્રિયામાન કર્મ કહેવાય, વર્તમાન કરો રહી એ તમે જે ભોગવો રહી તમારું પ્રારબ્ધ છે. ભૂતકાળમાં કરેલું સંચિત કર્મ એનું ફળ તમે ભોગવો રહ્યા. એક વખત ભીષ્મ પિતાએ ભગવાન કૃષ્ણને પૂછ્યું કે હું અત્યારે 6 મહિના છેલ્લા 6 મહિના છે ને એ બળની સજા ઉપર ભોગતા હતા. એને પૂછ્યું કે હું છેલ્લે મને આ શેની સજા થાય મેં શું એવા અઘટિત કર્મ કરે મેં શું પાપ કર્મ કરે કે તમે એક તો કે પરિસભામાં દ્રૌપદીનો જે લૂંટાતા હતા એ સમયે તમે મુખ ફ્રેક્ચર કરીને થઈને બેઠા હતા. તમારી ફરજ હતી કે તમે સેનાપતિ હતા, તમે કહી શકતા હતા, તમે વડીલ હતા કે દુર્યોધન ના કરે કે તારું આ કામ તને સોંપતું નથી. તમે કૌરવનું અન્ન ખાતું હતું, અન્ન તેવું મન, તમારા વિચારો એવા હતા, તમે મજબૂર હતા. તમે દ્રૌપદી પરિસભામાં જે લૂંટાતો હતો પણ રોકી ન શક્યા અને એનું પાપ તમને લાગ્યું. અને બીજું પાપ આજથી 70 જન્મ પહેલાં એક સાપને તમે મારીને કાંટામાં નાખ્યો હતો અને એની જે વેદના સાપને થતી હતી એ વેદના આજે તમને થાય રહી. તમે એ ફળ ભોગવો રહ્યા. કહેવાનો અર્થ સહી કે આપણા સંચિત કર્મ એનો જે સમય થાય ને તે પાકે. અમુક ફળ એવા હોય, અમુક બીજ એવા હોય કે આપણે ખેતીમાં અડદ કે મગ કે એવું જલ્દી પાકે અને અમુક પાક એવા હોય કે મોડા પાકે 4 મહિને 6 મહિને 12 મહિને. અમુક બાગાયતી પાક એવા હોય 2 વર્ષે 4 વર્ષે. એમ જેવું બીજ એવું ફળ. આપણે જેવું કર્મ કરશું એવું ફળ મળે. ફળ તો મળ્યા વગર રહેશે નહીં. આપણે કર્મ એવું કરવાનું કે આપણે એ બંધન કરતા ના રહે. જે સંચિત કર્મ કર્યા ને તો ભોગવવું પડશે, ભોગવી લેવાનું. પુણ્ય પાપ ફેલાય જાડેજા, પુણ્ય પાપ ફેલાય તારી બેલરને ગુડવાની દઉં જાડે જાડે એમ તોરણ કે છે. કેશવને તોરણ આપણે જોઈ રહ્યા એનો ઇતિહાસ. એને પણ અભિમાન હતું કે બેન ભાણેજને માર્યા, સર્વોની પાળ તોડી નાખી, કેટલા મોરલા માર્યા, કેટલા એને પાપ કર્યા હતા. તો એની ભાભી એમ કીધું કે તું હવે સુરો તને તો કહું કે થોડી રાણી, થોડી ઘોડી, થોડી તલવારી લઈ આવતો સુરો. આ કામ ગરીબોને મારવા તો સામાન્ય માણસ કરી આવી. આ કામ કરતો તો સુરો તે સુરા રહ્યા ને સુરા થોડા છુપ્યા ના રહે કે એમાં શું કે એટલે કોઈ પણ જગ્યાએ હરિનો મારા છે સુરાનો નહીં કાયાનું કામ જોને પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તન લેવું નામ જોને એમાં સુરા હશે ને બધું કરી આપશું. જે સુરા થઈ ગયા ને વાલીઓ લૂંટારો એ સુરા હતા ને આ સુરા હતા બધા. જઈ જાગ્યા તે પછી જાગ્યા પછી કંઈ સુઈ ના રહી. એ સુરા મન સુરા ને આપણે શું આરંભે સુરા પછી મૂકી દે. તો શેપુથી એ સુરાતને એવું રાખે એટલે એ સફળ થાય. એનું નામ રત્નાગર હતું. વાલિયા લૂંટારાનું નામ રત્નાગર હતું. અને પછી એનું નામ વાલ્મીકી થયું. તપ કર્યું ને પછી રાપડો થયો. રાપડો એટલે વાલ્મીકી, એના હિસાબે રાપડો એ વાલ્મીકી થયા. તો આ જગતની અંદર આપણે શું કરવા આવ્યા છીએ, શું કરી રહ્યા, શું કરવું જોઈએ. આપણે આદિવ્યાધિ ઉપાધિ આ 3થી આ જગત આખું પીડાયેલું. અને આપણું શરીર, આપણે શરીરનું જ્ઞાન નથી. શરીર શું હોય ડૉક્ટરોને જ્ઞાન હોય પણ શું છે ડૉક્ટરોને એક્સરે MRI CT સ્કેનનું એમાં ખબર પડે. બાકી અંદરનું જે જ્ઞાન સૂક્ષ્મ શરીર છે ને એમાં ડૉક્ટરો પણ ના પડે. એનું એક મશીન કામ ના કરે. આપણું આ શરીર 5 તત્વોનું બનેલું છે. એમ શાસ્ત્રો, વેદો, ઉપનિષદો બધા કહેવાય. એના માટે જ તમે ગમે તે આ ભક્તિ કરવાનો છેલ્લો આશય શું? છેલ્લું તમારે સ્વરૂપને જાણવાનું. એના માટે બધું આવે, દ્રષ્ટાંત આવે, પછી તમને બધું જ્ઞાન આપવામાં આવે. તો આપણું જે શરીર છે, પછી તમે ગમે તે ભગવાનને ભક્તા હો
હરિતારા નામ છે હજાર, કિયે નામે લખવી કંકોત્રી, રોજ રોજ બદલે મુકામ, કિયે નામે લખવી કંકોત્રી. તો આપણું મૂળ સ્વરૂપ શું? નામરૂપ ને ગુણથી ભરશે પાનબાઈ, નામરૂપ ને ગુણમાં ના આવે એવું જે આપણા આત્મા, એ આપણું સ્વરૂપ એને આપણે જાણવાનું, એને ઓળખવાનું. એના માટે મનુષ્ય જન્મ મળ્યો. આહાર, નિદ્રા, ભય ને મૈથુન, આ જગતમાં બધા જ પશુ પક્ષી વનસ્પતિ જીવજંતુ પ્રાણીઓ કરેલા, પણ ખાવાનું બધાને મળે રહ્યું, ઊંઘે આવેલી, ભય લાગી રહ્યો, ભયને મૈથુન, આ જગતમાં ઉત્પત્તિ બધા કરેલા. પણ આ બધા પ્રાણીઓ છે ને એ ભોગીઓને ભોગવવા જાય, એને બીજી કાંઈ ખબર નથી, એને બીજામાં રસ નથી. તમે જોજો, બિલાડા હોય, કૂતરા હોય, ભૂંડ હોય, રોજના હોય, એને ખાવાનું મળી જાય, બીજું કંઈ નહીં જાય. અને જગત છે તો ખાવા માટે. ત્યાં આપણે ખાવાનું તો ઘણું મળે, બીજું આપણે શું કરવા માટે ભગવાને મનુષ્ય જન્મ આપ્યો? તો આપણા મૂળ સ્વરૂપને જાણવા માટે. તો આપણું મૂળ સ્વરૂપ શું? આરસી પટેલ બેઠા, તો એ કહેશે આરસી રહ્યા, આમ કેમ તો તમારો શું થાય? ગાલ બરાબર, આ કપા, આ વાળ, આ કાન, એક અંગ બતાવો તમે, આ નાક, આ આંખ, આ હાથ, આરસી ક્યાં રહે? આરસી તો કઈ આવ્યું નામ જન્મ્યા પછી? જ્યાંથી હિન્દુ આવ્યા, ત્યાંથી આવે મુસલમાન, ત્યાંથી આવે ક્રિશ્ચન, ત્યાંથી આવે યહૂદી ને પારસી. જ્ઞાન કરીને જોયેલો આત્મા સૌનો એક. બ્રાહ્મણ તો ભંગીને ઘેર વટલાય. વટાલો શબ્દોનો અર્થ ન જાણે કઈ કે વટલાઈ જઈશું ભાઈ, પણ બ્રાહ્મણ તો ભંગીને ઘેર વટલાય, તેમાં કેવી નવાઈ. બ્રાહ્મણ વટલાય, હરિજન નગર કેમ વટલાય? હરિજન ધાર્મિક વાળો હોય, નીતિમત્તા વાળો હોય, પ્રામાણિક હોય, અને એનો ખોરાક સત્વગુણી હોય. જ્યારે બીજી બાજુ જે બ્રાહ્મણ છે એ એનામાં બધા જ અવગુણ હોય, માંસાહારી હોય, વ્યસની હોય, દુરાચારી હોય, અનીતિ હોય, અપ્રામાણિકતા વાળો હોય, કૂટ કપટ કરવાવાળો હોય. તો બ્રાહ્મણના ઘરે લોપડાયા, વટલાયા. એટલે હંમેશા બ્રાહ્મણ છે ને એની જ ક્રિયાથી માણસ સાચો બ્રાહ્મણ, બ્રહ્મક્રિયા જાણે એ બ્રાહ્મણ. તો પાત્રતા આપણે ગમે તે જાઓ તમે તો ક્વોલિફિકેશન માગે. કેટલું ક્વોલિફિકેશન? નોકરી કરવા જવી હોય, આગળ તમે વિદેશમાં જવું હોય તો કેટલા ટકા આવ્યા, પછી બીજું શું કંઈક જોબ કરી આવ્યો, આ બધું જુએ. તે તમને એડમિશન આપે અથવા જોબ આપે. એમ પછી તમારું કેરિયર જુએ, તમારું કે સ્વભાવ કેવું વર્તન તમારું, એ તમને જોબ આપે. એમ આપણે પણ ક્વોલિફિકેશન, આ શરીરની અંદર ક્વોલિફિકેશનમાં શું તમારે લાયકાત માટે શું શું જુએ? તમારી આંખ, નાક, કાન, મોં, ચામડી, આ બધું ક્વોલિફિકેશન લાયકાત. અને તમે બરાબર આ જગતમાં બધું જોવો રહ્યા ને, બધે પરમાત્માથી ભાવ કરો રહ્યા, પછી કાન તમારા બધું બરોબર સાંભળો રહ્યા, તમારી નિંદા તમે સાંભળો રહ્યા, બીજાની નિંદા ના સાંભળતા. પછી તમે સુગંધ ને કે દુર્ગંધ, સુગંધ તમારી કદાચ તમને સારી લાગે, ફૂલની કે પથ્થરની કે કોઈ વસ્તુ બનતી હોય રસોડામાં, પણ કદાચ મા બાપને ઘૂંટણા થાય, બીમાર થાય, પેશાબ કે મળ ઉપાડવાનો વારો આવે, ત્યાં પછી નાક કામ કરેલું ને કે ગંધાવે નાકને, એટલે એ તમારું નાક, એ ક્વોલિફિકેશન ત્યાં આવે નાક કે મા બાપની સેવા કરવામાં, દવાખાને જવું ક્યાં ભેગું પેશન્ટને ઉપર, તો એને કે ગંધ ના આવે તો એનું નાક બરાબર. પછી સ્વાદમાં ચાલશે ભાવશે. આ બરાબર નહોતું, રસોઈ બરાબર ના બની, મરચું ઘણું હતું, મીઠું ઓછું હતું, મીઠું ઘણું હતું. મહારાજને બનાવતા ના આપણે કીધી ઘરવાળા બનાવે તો કંઈ ઓછું તો થઈ જાય ને. આજે કેમ યાર કે મીઠું રહી ગયું ખબર નથી પડતી. અને બોલે નહીં ને, શાંત એમને જમી લે તો ખબર પડે કે બોલતા નથી કહેશે કે આ મીઠું રહી ગયું હતું. એટલે શું મૌન થવું પડે. મૌન કઈ જગ્યાએ થવાય? જમતી વખતે. પછી ક્યાંક તમને એમ લાગે કે તમારું ક્યાં ઉપજે એવું નથી, કોઈ માને એવું નથી, ત્યાં મૌન થવું પડે. મૌનમાં તો શું હોય, ઘણા ફાયદા. પણ પછી મૌન ખાલી વાણીથી મૌન ન થવાનું. આ બી મેં તમને ઇન્દ્રિયો બધી બતાવ્યું ને, એ 5 ઇન્દ્રિયોથી મૌન થવાનું. એટલે શું હોય, આર્ય મૌન કેને કહેવાય?
બધી ઇન્દ્રિયો તમારી મૌન થઈ જાય, એને આર્ય મૌન કહેવાય. મંદિરમાં બેઠા હો ધ્યાનમાં, કોઈક પછી આવે છોરા મારો તોફાન કરે, છોરા ઝઘડો કરે, તોફાન કરે, છોરાને એક બાજુ મૂકી દો ને, બહાર કાઢો. તમારું કામ છે ને બરાબર કામ કરે, એટલે એનું કારણ કે તમારી સુરતા રહે ને આમ બીજી તમારું મન ધ્યાન કેન્દ્રિતમાં નથી. એવી જ બધી વસ્તુ જોવામાં પછી તમે જુઓ ધ્યાનથી કોણ આવ્યું આંખથી, પછી તમારી આંખ ઇન્દ્રિય પણ થઈ જાય. નાકમાં સુગંધ આવતી હોય રસોડામાં, ધ્યાનમાં બેઠા હોય, સુગંધ બનેલો રસોડામાં કે પછી નાક તમારું ત્યાં જાય, પછી એ વળી સાંભળો કોઈ બોલેલું છતાં છેલ્લે પછી શું થાય, આંખ ખોલીને જુઓ તમે કોણ આ બધી અંદર કામ કરે. પછી તમારે સ્વાદ આવે જીભમાંથી, લાળગંધથી જીભ કામ કરે. તો આવી પાંચે ઇન્દ્રિયો તમારી કંટ્રોલમાં હોય, એક ઇન્દ્રિય તમારી મૌન, બધી ઇન્દ્રિયો હોય ને ત્યાં સાચું મૌન કહેવાય. એટલે તમે પાંચે ઇન્દ્રિયથી મૌન રહેજો. તો કંઈક બોલવું પડે તો બોલજો. પછી ભીષ્મ પિતાને પછી ક્યાં આમૂળા બોલવાની, જ્યાં બોલવું હશે ત્યાં એની બોલો તો તમને પાપ લાગશે. તો શું થશે કે આ જોતા હતા ને બોલ્યા નથી, ત્યાં બોલવું પડશે. કાં પછી ત્યાંથી જતું રહેવાનું. તમારું માને નહીં ને એમ લાગે ને કે માને આવવાને તો ભાગી જાવ. બાકી તમે ત્યાંનો જોવાનો દોષ તમને લાગશે. આ જોતા હતા અનુભવવા સાંભળતા હતા, કાંઈ બોલ્યા નહીં, કે પરિવારમાં ઝઘડો થતો હતો એને છોડાયા નહીં, મને મજા આવતી હતી, ભલે ઝઘડે ગયા. એવી જગ્યામાં હું ન થતો. એક સાધુ આમ એ ગાયની પાછળ કસાઈ દોડતો હતો અને એ 4 રસ્તા પર તે ઝાડ નીચે બેઠો હતો ધ્યાનમાં. એને ખબર પડી આ ગાય જાય તે પાછળ કસાઈ આવેલો. કસાઈએ પૂછ્યું ઓલાને કે સાધુડા કે બાબા તું ગાય કી બાજુ ગઈ? ઓલાને ખબર પડી કે હાથું કહીશું તો ગાયનું ભલે મને ખોટું બોલવું પડે પણ હાથું પડીશ તો ગાયને મારી નાખશે. અહીંયા કે મૌન રહેવા મજા આવે, કે કાંઈ બોલવા નથી એમ કરીને પછી 2 વખત 3 વખત બોલ્યા, મૌન થઈ ગયા, બોલ્યા જ નહીં. પછી શું થયું, એક રસ્તો આખો એ અવળે રસ્તે ચડી ગયો કસાઈ, એટલે પછી બચી ગયો. અને એક વખત એક ગામમાં સત્સંગ ચાલુ હતો. એક માછલી મોટી આમ ગઈ હશે સાંભળવા, અને માછલીએ પછી સાંભળ્યું કે આપણે અઠવાડિયું મૌન રહેવાનું હોય. અને પછી બધી માછલીઓ કહી દીધું અઠવાડિયું તમે મૌન રહેજો, તો બોલતા નહીં ગઈ. અને પછી પાણીની અંદર મૌન રહેતા હતા. એવડે માછીમાર છે ને એને શું કર્યું, માછલીને પકડવાનો આવે ને કાંટાવાળો, એ ભરાય તો મેં સાકર અને ઘઉંનો લોટ બનાવ્યો, ગોળી બનાવી. તો માછલું એક પકડાય ને ઓલાને કે માછલી પકડાતી કેમ નથી ગઈ, એક માછલી આપતી નથી, શિકાર જ નથી થતો. પછી એને પૂછવું હશે કે આ હમણાં સત્સંગ હતો ને એમાં માછલી એક મોટી આવી હતી, એ સત્સંગ સાંભળી ગઈ કે આપણે આમ મૌન થઈ જવાનું, તો બધી માછલી મૌન થઈ ગઈ, એટલે તમને શિકાર મળતો નથી. એટલે આપણે પણ ક્યાંક મૌન થઈ જવાનું થવાનું, ક્યાંક ધ્યાનમાં આવે તે મૌન થઈ જવાનું. એક દીકરી રાજસ્થાનની દીકરી હતી અને એનો સંબંધ હતો સૌરાષ્ટ્રમાં. ત્યાં સંબંધ કર્યા પછી આ દીકરી ફરિયાદ કરે, પૈસાવાળી હતી, અને એના મા બાપ પૈસાવાળા હતા અને સામે પક્ષે મધ્યમ વર્ગના હતા. ગયા પછી ફરિયાદ કરે કે મારા સસરા છે ને રાવણ જેવાય, અને જમાઈ તમારા કંસ જેવાય, અમારા સાસુ ઈશ્વરપંખા જેવાય. બધાને એવું કીધું, દેરાણી આવા, જેઠાણી આવા. પછી કે અમારી બાઈનો વાંકી, બધા એમાં ના આવો. પણ કે એક કામ કરો, મને કીધું કે હવે અમારી બાઈને મૂકી જાવ તમે. બાઈ ઘરે આવ્યા પછી એને કીધું, બેટા હવે તને દવા દઉં, હું દવા તારે એ દવા લેવાની એ કે શું કરું લેવાની, તારે મૌન થઈ જવાનું, બધું જ કામ કરવાનું. એ ક્યાં ને તારે સાસુ ને જેઠાણી બધું કામ કરવાનું, મૌન થઈ જવાનું, બોલવાનું કાંઈ નહીં. એમ કરી એટલે પહેલું હમણાં 6 મહિના કરેલી. પછી એ બાઈને શિખામણ આપ્યા, પછી સાસરીમાં ગઈ, ત્યાં પછી બધું કામ કરવા માંડી. પછી 6 મહિના પછી કીધું દીકરીને હવે કેમે નહીં તો લઈ જઈએ કે ના હવે એને બધા પૂછીને કામ કરી રાખે. કહેવાનું આ સહી કે તમે પણ સાસુ વહુ, દેરાણી જેઠાણી, પતિ પત્ની, ભાઈ ભાઈ, બાપ દીકરો, આ રીતે છે ને આવું જીવન જીવજો. એકબીજાના શું કહેવાય, મોટા એનો તો મને ગર્વ ન કરો, લક્ષ્મી ક્રિયા જે ક્રોધ ન કરવો, મોટા મોટાની અદબે રહેજો, મોટા થના બે અવગુણ રહેજો. આપણા પરિવારમાં કદાચ કોઈ મોટા હોય અવગુણો હોય, પણ એકલા અવગુણ નહીં જોવાના, એના ગુણ બીજા સારા હોય એ જોવાનું.
બરાબર. સ્વભાવ બધાના ભગવાને બનાવેલી આ સૃષ્ટિમાં સત્વ રજસ ને તમસ 3 ગુણથી બનાવેલી આખી સૃષ્ટિ છે. એમાં રજોગુણમાં શું હોય? રજોગુણ કેને કહેવાય? કે રાજકારણ હોય, ખોરાક આવે ને, બ્રહ્મા વિષ્ણુ મહેશ આ 3 અલગ અલગ કામે. બ્રહ્માજી શું કરે? સૃષ્ટિની ઉત્પત્તિ. વિષ્ણુ શું કરે? ભરણ પોષણ. અને મહાદેવ ડિસ્ટ્રોય, નાશ કરે. તો આપણે સત્વ રજસ તમસ રજોગુણનું કેનું કામ? બ્રહ્માજી. વિષ્ણુ સત્વગુણ અને શિવ તમોગુણ. તો આપણા અલગ અલગ પ્રકારની બધી પ્રકૃતિઓ આપણી છે. કોઈને અમુક ટાઈમે ક્રોધ આવી જતો આવે ને, કે બહુ ગરમ થઈ જાય, અમારા ઘરવાળા, અમારા સાસુ કે અમારા બહુ બહુ કહેવાય નહીં, સહેવાય નહીં, કેવું સાહેબ. એનો સ્વભાવ એવો હોય. આપણે આ બધા જગતમાં છે ને એકબીજામાં ઋણાનું મંદિર આવી મળે. કોઈક એમાં બહુ મળી જાય તો માની લેવાનું કે આપણે કંઈક છે કે માનવાનું છે. અહીંયા સાસુ એવા મળી જાય તો એમ માનવાનું કે આપણે કંઈક ઋણનો આગળનો સંબંધ એવો, એટલે સંબંધ પૂરો કરવો પડશે. એમ તમે જ્ઞાનથી મનને વારશો ને તો જગતનું ઝઘડા ક્યાંય નહીં થાય. ઝઘડા છે ને સદના, સત્તાના, પદના, પ્રતિષ્ઠાના, એના છે. અહમના, મારું અહંકાર મને એમ કેમ કહી ગયો? તો ગર્વ કયો સોય ન હાર્યા. જેને જેને અભિમાન થયા ને માણસો હારી ગયા. કેને અભિમાન થઈ ગયું? રાવણને થયું હતું, વનની ચરણજીને થયું હતું, રત્નાકર સાગરને થયું હતું, હનુમાનને એકવાર થઈ ગયું હતું, ચકવાને ચકવીને થઈ ગયું હતું, આવળના ફૂલને થયું હતું. ચરોટીને કેમ થયું હતું અભિમાન? એને રૂપનું અભિમાન હતું. મારું કેવું સરસ રૂપે. તો ભગવાનને એમ ક્યાં અભિમાન આવ્યું ત્યારે આનામાં આવે મેસ લગાડતું કાળો દાગો છે ને એમાં ચરોટલીમાં. તમે કેમ લગાવવા છોરાને મેસ કરો ને, એને પણ ભગવાનને મેસ લગાડી કાંઈ નહીં. એને અભિમાન હતું. પછી આવળના ફૂલને એમ હતું કે મારો કેવો રૂપે સરસ મજાનો પીળો કલર. તે ભગવાનને એમ ક્યાં એમ કે એવી જગ્યાએ નાખવો પડશે, અભિમાન ઉતરી જાય. ચમારનો કુંડો જે ચાંદડું પકાવી રહ્યા એમાં એનો ઉપયોગ થાય આવળના ફૂલનો. ગર્વ કયો? ચકવાને ચકવીને એમ કે અમે આ ભેગા રહેશું, બે ને આનંદ મોજ મજા કરશું પડે. ભગવાને રાત બનાવી દીધી. રાતે શું કરે? એનો પણ વિયોગ થઈ ગયો. ગર્વ કયો? બોલ્યા લંકાપતિ રાવણ. તો રાવણને નવગ્રહ બધા પગ નીચે દબાયેલા. વાય શુદ્ધ કરે, પવન પાણી વાય. આવા બધા દેવો હતા ને, બધા દેવો એના અંડરમાં હતા. પણ એ દેવો એના હાથ નીચે હતા. તેમ છતાં પણ એક દિવસ એવો આવ્યો, રાવણનું મરણ થઈ ગયું. એક દિવસ હનુમાનજીને એમ થઈ ગયું કે આજે હું લક્ષ્મણજી અત્યારે જે મૂર્છા વળી ગયા લક્ષ્મણજીને, અને એની મૂર્છા હું અત્યારે જો આ રણાચલ પર્વત પર આ પહોંચો ના હો તો અત્યારે હું બુટ્ટી લઈને, સંજીવની બુટ્ટી લઈને જવું રહ્યો એ ટાઈમસર પહોંચી જશે એટલે લક્ષ્મણ સંજીવન થઈ જશે. પણ નહીંતર ક્યાંય કોણ કરત નહીં. એ મનમાં થોડું સૂક્ષ્મ એને અભિમાન આવી ગયું. તો ભગવાન એમ કે હવે હમણાં જ એને અભિમાન ઉતાર નાખું. અને નંદીગ્રામમાં ભરતજી તપ કરતા હતા, બેઠા હતા. એને જોયું આંખે મેં દીવા પ્રગટેલા, કોઈ જાહેર કે રાક્ષસ તન્યો એમ કરીને બાણ માર્યું. મને લાગ્યું હનુમાનના જમણા પગમાં. હેરામ કરીને એ પડ્યા. તે ભરતને એમ થઈ ગયું આ કોણ હશે કે રામનું નામ લેવા નથી. પછી પૂછે તમે કોણ? કારણ હનુમાનને હજી ભરતને મિલાપ નહોતો થયો. પછી પૂછ્યું તમે કોણ, ક્યાં જતા હતા, શું થયું? કે હું અત્યારે કે લક્ષ્મણની મૂર્છા વળી ગઈ અને એના માટે હું આ પર્વતની અંદર એવી વનસ્પતિ છે, એક ઔષધિ એને લઈને, સંજીવની બુટ્ટી લઈને હું જતો હતો. એમ કે ટાઈમસર નહીં પહોંચતો તો એ અત્યારે લક્ષ્મણનો જે જીવ છે ને બ્રહ્માનંદમાં અમુક ટાઈમ સુધી નહીં પહોંચતો તો એ ખરાબ થઈ જશે. કે એ કામ કરો, ચિંતા ના કરો તમે. હવે તમે બાણ મારું લો, તમારો પર્વતે ભેગો આવે, તમે ભેગા પહોંચી જશો, ચિંતા ના કરો. ત્યાં હનુમાનને એમથી એટલી બધી તાકાત તમે એક બાણમાં એટલી જો તાકાત હોય તો આનું કેટલી શક્તિ હશે. તો એમ થઈ ગયું હનુમાનને કે હું તો ડુંગર લઈને
જગતમાં જેના જેના અભિમાન થયા અને ગર્વ કયો બોલ્યા રત્નાગર સાગરને મતું હું ના હું તો આ જગત કેમ ચાલે મારા કોઈ પાણી કેમ પીએ અગસ્ત્ય મુનિને એમ થઈ ગયું હવે એને પી જાઉં આખો દરિયો પીને પેસા પાટે કાઢ્યો દરિયાના પાણી ખારા છે તમે જે મીઠું ખાવ રહે એમાંથી બનેલું પછી દરિયામાં છે એ ખારું પાણી થયું એટલે તો કદાચ આપણા ઘરે કોઈ મહેમાન આવી જાય ને તો એને અતિથિ દેવો ભવ અતિથિ જેને કહેવાય જેની આવવાની તિથિ નક્કી ના હોય એને તિથિ કહેવાય આપણા આગળવાલા હોય બેન બનેવી હોય મામા હોય ફુવા હોય માસા હોય કાકા હોય એ તો આપણે ફોન કરીને આવે ને અમે આવના નહીં એટલા એને જમવાનું બનાવજો ફોનની સગવડ થઈ ગઈ ને એટલે બધું જમવાની સગવડ થઈ જાય પહેલાં ફોન નહોતા એટલે પહેલાંથી જઈ આવતી બનાવતા આપણે ને આજે હવે શું થાય અતિથિ એટલે જે માણસ આપણે ઓળખતા ના હોય આપણા ઘરે આવી જાય એવા સમય આવી જાય 12 વાગે આવે 1 વાગે આવે 2 વાગે આવે કચ્છમાંથી આવતા હોય અથવા તો આપણો કોઈ વિદેશમાં દીકરો હોય દીકરી હોય તે ભણતા હોય જોબ કરતા હોય એને સમાચાર મૂક્યો હોય અહીંયા આવતા હોય કારણ દેવા તો આપણે પહેલું આપણે પૂછીને પાણી પીશો કેમ કરશો દૂરથી આવે એટલે શું જમવાનું તેને ભૂખ તો લાગી ગયો તમે કચ્છમાં જાઓ ખાધું ના આવો તમને એમ થતા શું હવે 2-2 વાગે કેમ કહેવા શકે છે જમ્યા વગર એમ કહેવાય નહીં તમે એમ કહો ના જમવું પડશે જમવાનું બનાવી લે તો એ જમી લે નહીં તો શું કરો એમ ગમે તે માણસ બહારનો આવતો હોય એને તમે સમય પ્રમાણે પેલો આવકારો દેજો પાણી પાજો જમવાનું પૂછા કરજો પછી જ્યાં પાવજે વળાવજો ધીમે ધીમે પૂછજો શું કરવા આવ્યા હતા નહીતર વળી ઘણા આગળ એવા હોય ને બીક લાગે પૈસા લેવા નહીં આવ્યા ને એજી તારા આંગણિયા પૂછીને દે કોઈ આવે રે આવકારો મીઠો આપજે હો એજી તારે કાને કોઈ સંકટ સંભળાવે રે બને તો થોડું કાપજે કેમ તમે આવ્યા છો એમ ના કહેજે એ જેને ધીરે રે એ ધીરે તો બોલવાન દેજે રે આવકારો મીઠો આપજે હો કાગ કહે પાણી પાજે સાથે બેસી ભોજન જમજે કાગ કહે પાણી પાજે સાથે બેસી ભોજન લેજે એ જેને જપારે એ તો દેતો વળવાન જાને રે આવકારો મીઠો આપજે હો આ બધું કર્યા પછી એને પૂછજો પેલું ના પૂછ્યા કે છોકરો આવ્યા હોય બધું જમી લીધા પછી શાંતિથી પછી પૂછવાનું તો કહેશે છોકરો આવ્યા હતા અને આપણે આવેલું શાસ્ત્રમાં આવેલું દાન કરો તો વીરાભાઈ સુપાત્રને જોયું તો સુપાત્ર એટલે શું ગીતામાં પણ આવેલું અર્જુન પૂછે ભગવાન કૃષ્ણને કે સુપાત્ર દાન કેને કહેવાય તે ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે હે અર્જુન જેને ખરેખર જરૂર છે એને આપવામાં આવે અને એ દાન શ્રદ્ધાથી જો આપવામાં આવે તો 1નું 1000 ગણું ફળ મળે અને દાન એટલે શું કે આપણાથી જે નાનો હોય અને એને દાન આપવામાં આવે ખરેખર જરૂર છે દાન કહેવાય દક્ષિણા કેને કહેવાય તો જેને આપણાથી જે હાઈ કાસ્ટના હોય ઊંચા હોય જે યજ્ઞ હવન ને બધું કરતા હોય એમાં પછી પૂજારી આવી જાય મુખી આવી જાય સંતો આવી જાય બધું આવી જાય એ બધા મોટા કહેવાય તો
એને કહેવાય દક્ષિણા ક્યાં દક્ષિણા દેવી. તો જે બ્રાહ્મણ જે કામ કરી રહ્યા એ કોઈ વેદના યજ્ઞ કરે, યજ્ઞના અવેજમાં એના બદલામાં અહીં આપણે આપી સાહેબ દક્ષિણા કહેવાય. અને એનાથી પણ વિશેષ દાન ભેટ કેને કહેવાય? તો જે પોતાની રીતે પરમાત્મા એને વધારે બુદ્ધિ આપી એવા કોઈ એવા સંતો હોય, કોઈ એવા વડીલો હોય એને આપવામાં આવે એને દાન ભેટ કહેવાય. તો દાન, દક્ષિણા અને દાન ભેટ 3 વસ્તુમાં ફેરે આ ગીતામાં લખેલું. ભગવાન શ્રી કૃષ્ણ પૂછે રહ્યા અર્જુનને, અને અર્જુન પૂછે રહ્યા ભગવાન કૃષ્ણને પેલું કે દાનવીરમાં શ્રેષ્ઠ કોણ છે? તે ભગવાન એમ કહે કે અર્જુન તારા કરતા કે કર્ણ છે શ્રેષ્ઠ દાનવી. એનું પ્રમાણ શું કે સમય આવશે તને બતાવીશ કે થોડાક સમય પછી એક બ્રાહ્મણ, એની બ્રાહ્મણ પત્ની એનું મરણ થઈ ગયું હતું અને એને એવો સંકલ્પ કર્યો હતો મારું મરણ થઈ જાય એટલે મને છે ને આજે ચંદનના લાકડામાં મને અગ્નિ સંસ્કાર કરવો હોય, એના માટે ચંદનના લાકડામાં અગ્નિ સંસ્કાર અપાવજો. તે ભગવાન કૃષ્ણ કને અર્જુન કને પેલો એ બ્રાહ્મણ જાય રહ્યો, અર્જુનને કહેર્યો આ રીતે અમારે અગ્નિ સંસ્કાર કરવો હોય, અમારા ઘરવાળા જતા રહે એનો સંકલ્પ હતો. અર્જુન કે તપાસ કરી બજારમાં કંઈ મળતો નથી કે ચંદનના લાકડા ક્યાં છે ને કે, એટલે મને કે માફ કરજો, મને ક્યાં મળ્યા નહીં, બધે તપાસ કરી પણ પછી એને એમ કે હવે શું કરવું? હવે કર્ણ પાસે ગયા, કર્ણે તપાસ કરી બજારમાં ક્યાં મળ્યું નહીં લાકડા ચંદનના, પણ પછી એને કીધું મારા ઘરમાં એ લાકડા છે ને મારું ઘર બનાવ્યું લાકડા વાપરે ચંદન એ બધા તોડી નાખી અને એમાં એ ચંદનના લાકડા તોડીને પછી એને દીધા અને એ ચંદનના લાકડામાંથી અગ્નિ સંસ્કાર કર્યો. ભગવાન કૃષ્ણ અર્જુનને એમ કહેવાય કે આપણે બજારમાં ફર્યા, જંગલમાં ફર્યા ને જંગલમાં ઘટના બધું જોયા, ધુમાડો ક્યાંથી નીકળેલો ત્યાં જઈને જોયા, સુગંધ આવેલી ને બધું શું. પછી જેને એની કારણે જે બ્રાહ્મણ આવ્યા તો એ બ્રાહ્મણ સામે મળેલા અને પૂછ્યું કે પછી તમે આ બધા લાકડા ક્યાંથી દયા? કે મને કરણે આપ્યા. પછી ભગવાન કહે જોયું ને અર્જુન તારું મકાન હતું એના જેમ તારા મકાનમાં હતા ને કે ચંદનના લાકડા, એટલે કર્ણને બજારમાં ના મળે, કર્ણને પોતાના મકાનમાંથી લાકડા કાઢીને આ દીધો એટલે તારાથી શ્રેષ્ઠ દાની. અને કર્ણ આ છેલ્લે એને વિદાય લીધી ને અહીં કર્ણ બીજો અવતાર આવેલો એ જાહેરો કર્ણ સ્વર્ગમાં ગયા પછી ભગવાન એમ કર્યા હવે એને ભૂખ લાગી હતી કે તમે દાન જેને કરે એવું તમને મળે, આ બધા સોનાના ઢગલા પડ્યા ખાઓ કે સોનું જ કેમ ખવાય તો તમે જેનું દાન કર્યું એનું ખાવું પડે. પછી કર્ણ કે હવે ભગવાન મને આ તકે સોનું તો કેમ ખવાય, પણ તમે ક્યાં આંગળી ચિંતી હતી કે નહીં? આંગળી મેં ચિંતી હતી. પાંડવો યજ્ઞ કરતા હતા અને મેં બતાવ્યું હતું પાંડવો યજ્ઞ કરે એનું વગન છે જમણવાર, આંગળી ચિંતવાનું પૂર્ણ મળ્યું તો એને ખાવાનું મળ્યું. એના પછી ભગવાને પ્રાર્થના કરી મને બીજો અવતાર આપો મૃત્યુલોકમાં, અને બીજો અવતાર શેઠ સગારાસાનો થયો એનો અવતાર. અને શેઠ સગારાસાનો અવતાર થયો ટ્રેન સૌરાષ્ટ્રમાં બિલખા ગામમાં એનો જન્મ થાય, મોટા થાય. પછી એને સંકલ્પ કર્યો કે હું રોજ એક બ્રાહ્મણને જમાડીશ. ચોમાસાનો સમય આવ્યો, અઠવાડિયું 8 દિવસ થઈ ગયા, વરસાદની જડી, વરસાદ ચાલુ જ હતો, કોઈ માણસ ના આવે, કોઈ અતિથિ ના આવે, કોઈ બ્રાહ્મણ ના આવે. હવે શું કરવાનું? 8 દિવસનો ઉપવાસ થયા. પછી 9મે દિવસે એની કસોટી કરવા માટે ભગવાન ગોરેનું રૂપ લઈને આવ્યા અને શરીરમાંથી બધા લોહીને બધું પડેલું એ વ્યવસ્થામાં એના જ્યાં નગરના દરવાજે એ આવ્યા. અને પછી ખબર પડી શેઠ સગાસાને એ કોઈ આ સાધુ કુકાય અતિથિ કુકાયો અતિથ આવ્યો છે. પછી એને કે હવે અમારા ઘરે જમવા આવો, મારું શરીર કેવું, મારા શરીરમાં જો લોહી પડેલું પડવું પડેલું, મારાથી હલાયું નથી અને મને તો લઈ જાય તો થાય તારા ઘરે. અને એ સમયે ચંગાવતીને શેઠ સગાસા કહેરહ્યા કે હવે આ સાધુને અતિથને આપણે લઈ જઈએ અને એક કરંડિયામાં તમે એને માથા પર લઈ જાઓ. માતા ચંગાવતી લઈ જાય એના ઘરે નવરાવેલા ધોવરાવ્યા પછી ચરણામૃત લેતા
આરતી ઉતાર્યા, ફૂલ લગાવ્યા અને પછી કે હવે તમે જમી લો. ત્યારે હું શુદ્ધ શાકાહારી બનાવે એ કે હું તો ગોરી હું ગયો, હું તો ગયા જમું નહીં ગયો, હું તો કે માંસ જમું. તો એને એમ કે હવે કે માંસ ક્યાંથી લઈ આવું? કસાઈ વાળેથી માંસ લઈ આવ્યા. માંસ લઈ આવ્યા પછી એ કે હું તો હવે તમારે કોઈ બાળક છે? બાળક તો છે. તો મને હવે પશુનું માંસ ના જોઈએ, મને મનુષ્યનું માંસ ખપે. એમાં જો કાચું માંસ હોય ને નાના બાળકોને તો બહુ મજા આવે. એવું છે કોઈ? એવું તો છે. તો પછી તમે એમ કરો ને, એ માણસ મને ખવડાવો ને. તેને જોયું આપણે ચેડીઓ જે દીકરો એવો, બાપે એવા, માયા એવા સંસ્કારી, એક જ પરિવારના 3 જે સંસ્કારી જીવો હોય અને જેને ખબર હોય કે આપણા આંગણે આવા સાધુ આવ્યા હોય, એને પછી કેમ વચનમાંથી ભ્રષ્ટ થવાય? એક કાયમ હતું કે, અને એ સમય ચેલૈયો ગયો તો ભણવા. ભગવાનને બીજું રૂપ લઈને એમ કીધું કે ચેલૈયા તારા મા બાપ તારા ઘરે કોઈ અતિથિ આવ્યો હોય એને જમાડવા માટે તને કાપીને ખાંડણિયામાં ખાંડી અને બનાવીને ખવડાવનારા તું ભાગી જાય. અને એ સમયે ચેલૈયો એમ કહેલો, હું ભાગું તો મારી ભૂમિકા લાગે ને બોરિંગ જીને નવા અમેરું શરી ખોડલવા લાગે આકાશનો આધાર મેરા મન માજન મુકે ચેલૈયો સત ના ચૂકે. ચેલૈયો એમ કહેલો કે હું જો ભાગી જાઉં ને તો મારી ભૂમિકા લાગે, મારા મા બાપ લાગે. આ ચેલૈયો એમ ભાગશે નહીં કે મેરું શરીફ ડોલવા લાગે આકાશનો આધાર મેરામાં માજા ન મૂકે. ભલે મેરામાં દરિયો છે ને એની ભલે માજા મૂકી દે, પણ હું મારી માજાની મર્યાદા નહીં મૂકું. મને ભલે લઈ જાય. સાધુને સાધુ કોઈ આવ્યા હોય તો પછી મારું શરીરનું બલિદાન દેવું પડતું, ભલે દેવું પડે. આમ જ દોડતો આવે રહ્યો અને ઘરે જાય ગયો. અને પછી એના મા બાપ ત્યારે એને મારેલા, કટકા કરેલા. કે એમ નહીં કે હવે એને તમે ખાંડણિયામાં ખાંડો ને તમારા 16 સરગાર સજો હારેલા ગાતે ગાતે એનું માથું ખાંડો અને એક પણ વાસુ પડવું ના જોઈએ, તો હું તમારું અન્ન ગ્રહણ કરું. અને એ સમય પછી ખાંડણિયામાં ખાંડેલા અને હારેલું ગાયરા કે મારો ખોળાનો રે ખૂંદનાર તું ચેલૈયા રે અમે જાણે ચેલૈયાને પરણાવશું અને વહી જા તેરી જોડશું જા ભણો ચિંતાના મરણે આવ્યા સ્વર્ગેથી ઉતર્યા વિમાન કુંવર ચેલૈયા રે પુને ખમા. ચેલૈયાને એમ ખાંડતે ખાંડતે હરખના આંસુ, પ્રેમના આંસુ, પ્રેમ આંસુથી ખાંડે બે. અને પછી કે એનું ભોજન બનાવીને જમાડે જમવું ગયું. કે હવે તમે વાંચીએ થયા તમારું જમાય નહીં. તે પછી ચંગાવતી કે હું વાંચણી નથી કે મારે 6 મહિનાનું ઉદ્ધાન છે કે, અને એ છરી લઈને પેટમાં જે મારવા જાય ચંગાવતી તે ભગવાન ચતુર્ભુજનું રૂપ લઈને દર્શન દે રહ્યા. પછી એને સજીવન કર્યા અને કે હવે અમારું જે હું તમે કસોટી કરી ને કળિયુગમાં કસોટી કરતા નહીં, કળિયુગમાં કોઈ માણસ તમને નથી માનશે નહીં. તો એમ કરીને પછી એનો ઉદ્ધાર થયેલો. તો એવા શેઠ સગારસા બિલખા ગામમાં, અને આ જ બિલખા ગામમાં રોહિદાસ ચમાર થઈ ગયા, મીરાબાઈના ગુરુ. અને મીરાબાઈને એમ કહેયા કે મીરાબાઈ પાછા ઘેર જાઓ ને, એ મીરાબાઈ તમે હે રાજાને કુંવરી
જાતિ ને ધર્મ ને વર્ણ ને એ બધા કેને બનાવે? મનુષ્ય બનાવે. પણ જેનામાં બ્રહ્મ તત્વ છે એવા મારા જે ગુરુ છે રોહિદાસ, એ તો કે બ્રહ્મ સાક્ષાત્કાર થયેલો, આત્મા સાક્ષાત થયેલો. તમે ભલે લોકોને જેમ કેવું કહે કે હું લોકોને પરવા નથી કરતી, એવા રોહિદાસ ચમાર એક વખત એ પટેલનો સંઘ જતો હતો સૌરાષ્ટ્ર, અને ત્યાંથી નીકળ્યો હતો, જતો હતો કાશી. આ સંઘમાં એના ગામની બાજુમાં, બિલખા ગામની બાજુમાં આ રાતવાસ રહ્યા હતા. અને રોહિદાસને જાણથી આવતીકાલે આ એ સંગ્રહ અહીંયાથી પ્રયાણ કરનારો સવારે પછી એક પટેલ એમ કહેલા કે તમારે કે સમાચાર હોય, સપેતરું હતું કંઈ દેજો કે હું જનારો કાશી. અને એક શ્રીફળ આપ્યું. આ શ્રીફળ કે ગંગાજીને દેજો, અને ગંગાજી પોતે સાક્ષાત જો એ હાથમાં લે તો દેજો, કે નહીં તો પાછું લઈ આવ્યો. એક મહિનો થયો, આ સંઘ પહોંચ્યો. સંઘ પહોંચ્યા પછી ત્યાં સ્નાન કરવા જાય. સ્નાન કરવા જાય પછી ગંગાજીને ઘેર્યા કે આ રવિદાસ બાપુએ આ સફેદરું મૂક્યું, પ્રસાદ મૂક્યો, અને તમને સ્વીકારવાનું કીધું હોય તે અંદરથી બારે હાથ આવીને સ્વીકાર કરેલા એના પ્રસાદનો. અને પછી પાછા મહિને પાછા આવ્યા કે રોહિદાસને મળ્યા. કે રોહિદાસ એ ટાઈમે એના કુંડ ઉપર હતા કે બાપુ કે હું પ્રસાદ તો દઈ આવી, પ્રસાદ સાક્ષાત ગંગાજીએ એને સ્વીકાર કર્યો. અને કે બેટા લે કે આ ગંગા મૈયાનો પ્રસાદ એમ કરીને કુંડનું પાણી છેક ઉપર આવ્યું, અંદર ગંગાજી પ્રગટ થયું. અને હવે આ પાણી તમે કે પી લો. ચામડાવાળું પાણી, પીળું પાણી હતું. આ ઓળાને એમ થઈ ગયું આવું પાણી પીવાય? એ પટેલનું સંકલન ગયા હતા ને, પછી એને શું કર્યું? એ પાણી એમ પીધું ને, પણ કોણી ઉતાર નાખ્યું, કેડિયામાં ઉતરી ગયું. અને ઘરે જઈને પછી એના દીકરાની બહુ પુત્ર બધું હોય, કપડું ધોયું, દાગો ગયો નહીં, મોઢે ચૂસ મારી, અને એનું ત્રિકાળ જ્ઞાન થઈ ગયું. એના પછી એ ઘરમાં કામ કરે ને, તે શું કરે? વાસીતું કરે. ત્યારે ઘરનું બધું કામ કરતી હતી, પણ ઘરમાં બધું દેવા માંડી. લોકોને અનાજ દે, ને જે આવે ને અનાજ દે, કપડાં દે, કે આ તો બધું આવી જવું બહુ આમ કરશે ને, બધું ઘર ખાલી કરી નાખશે. એટલે એને એના કરતાં હવે કે બહારનું કામ મૂકો. પછી શું કર્યું? વાસીતનાનું કામ મૂક્યું. બહારનું વાસીતું કરવાનું, એ છાનામાના ગળવાના. એમ કરતાં એક દિવસ એના ઘરે એના સસરા ધ્યાનમાં બેઠા હતા મંદિર એના ઘરે. એને કોઈ ગામના પૂછતા હશે કે ક્યાં ગયા તમારા સસરા? એ તો કે હવે ઊંચીવાડે ગયા. કે ધરું એક દાન ધરું જો કે કેમ મારા ફેરવું જો નહીં, મને ઊંચીવાડે ગયા કેમ કે? થોડી વાર પછી એક સાધુ આવ્યા. સાધુ કે હવે મારા કે આ બાઈ એમ કરી મારા 2 બગડ્યા, કે મારા 3 બગડ્યા એમ કે. સાધુ આ બધું શું લાગે? 3 બગડ્યા, 2 બગડ્યા. પછી મને એમ થઈ ગયું આ સસરાને, અમારા આ ભાવનું છે ને મગજ બગડ્યું લાગેલું, બીજું બગડ્યું છે મગજ બગડ્યું, એટલે આને આવે અને પિયરમાં મોકલી આવી. એમ કરીને પછી શું કર્યું? એના દીકરાને કીધું કે હવે આ ભાવનું શું મગજ બગડી ગયું, આપણે અત્યારે શું માનસિક હોસ્પિટલ લઈ જઈએ. પહેલાં હોસ્પિટલ નહોતી, હવે કે પિયરમાં લઈ જાઓ તો પિયરવાળા આચવશે. એમ કરીને લઈ જાય. અને રસ્તામાં એનું એક બાજરાનું ખેતર આવેલું, તેમાં એક મોટા 80-90 બાપા રહ્યા, આમ પંખી ઉડાડેલા. તે કે આ ખેતર કે ખબર ચડી ગયું. એ પછી એમ થઈ ગયું કે આ શું કેરી હોવું કે આ બરોબર ખેતર કમ્પ્લીટ કામ બરોબર બાજરાના કમ્પ્લીટ બધું બાજરા કામ આમ લહેરાયેલા કમ્પ્લીટ પાકી ગયા. આમ કેમ કેરી? આગળ ગયા પછી ઉપર કાગળ કલકલેરી. અને પછી એ ટાઈમે આ ભાઈ એમ કરી કે જેનું હશે એ લઈ જશે, આપણે શું કે આગળ ગયા પંખિયાતે વાત કરે, ગાંડી થઈ ખરેખર ગાંડી. અને એના પછી એક સબ આવતું હતું, સ્મશાન સાહેબ નીકળી હતું. એ કે આ તો 15 વર્ષથી મરી ગયો ને આજ શું કે આજ સ્મશાન યાત્રા કાઢેલા. વળી આ જો આ ગાંડી છે યાર, આ શું નવું બધું પૂછતું પણ કરે. અને પછી એને એમ થઈ ગયું કે અમુક રહસ્ય લાગી રહ્યું આ બધું ઘેરી ને. પછી કે બેટા હાચું કહેજો કે આ બધું શું લાગ્યું? પહેલું એમ કહેતી હતી કે હું ધ્યાનમાં બેઠો હતો, તે મોચી વાળે ગયા. તમે હાચું કહેજો, તમે ધ્યાનમાં બેઠા હતા, તમારું મન ક્યાં હતું? કે વાત સાચી કે આપણે કોપ તૂટી ગયો હતો ને, મૂક્યો હતો તેમ કે અંધારામાં નહીં અંધારામાં
આપણે ધ્યાનમાં બે તો બધું યાદ આવે, બધું માયા બધી. એના પછી કે કોઈક સાધુ હોય એમ કહેતા કે તું એમ કહેતી મારા 2 બગડ્યા, એનું કે 3 બગડ્યા. એટલે શું કે સાધુ એમ કહેતો હતો કે મારો પહેલો અવતાર છે ને એ ખરાબ હતો, એટલે મને અત્યારે માગવું પડ્યું. અત્યારે હું દાન પૂર્ણ કાંઈ નથી કરતું, ભવિષ્યમાં પણ એવું જ, એટલે મારે 3 બગડ્યા. બાઈ એમ કરી કે અત્યારે હું દાન પૂર્ણ નથી કરી શકતી, મારા સાસુ સસરાને કંટ્રોલે હું દાન પૂર્ણ કરતી હતી, એ બધું દેતી હતી, ઘરમાંથી અનાજ ને આ કપડાને હું. મને ના પાડી, તારે કે વાસુદું કરવાનું છે, વાસુદું કર્યું એટલે બધું બંધ થઈ ગયું. એટલે મારા 2 બગડ્યા. આ અવતારે બગડ્યો ને બીજું ભવિષ્યમાં પણ હું કંઈ કરી નથી શકતી, એટલે બીજો અવતારને એવું જ મારો આવશે. પછી કે આગળ તમે ગયા ને પછી એ બાજરાના ખેતરમાં ગયા હતા કે એ ખેતર ખબાડ્યા પડ્યું એટલે શું એ કે એટલા 80-85 વર્ષના ડોહા પંખી ઉડાડતા હતા, ઘરના બીજા કોઈ હતા નહીં, કે ઘરના શું બધા કરતા 85-90 બાપા બીજા પંખી ઉડાડતા હતા. એટલે એમ ખેતર ખબાડ્યા પડ્યું. પછી કે પક્ષી એમ કહેતું હતું, કાગડો હતો ને કે કળકળતો હતું, તમે એમ કહેતા હતા કે જેનું હશે લઈશ. આપણે શું એ આગળના અવતારમાં નીચે છે ને એક ચરવું હતું, એ વણઝારાની પોટ હતી, વણઝારા નીચે બધું દાબ્યું હશે, એનું મરણ થયું ને એની વાસના રહી ગઈ હશે, એ સાપ થઈને એ આટા મારતો. એટલે કાગડો એમ કહેતો એને મારી નાખે, આપણે મારી નાખે તને મળે. કે આપણે શું જેનું હશે લઈ જશે, કાગડો કહેતો એમ હતું. અને પછી 15 વર્ષ કહેતા 15 વર્ષ મરી ગયો એ સ્મશાન યાત્રા આવતી હતી. એ કે એનું મગજ એવું હતું ને 15 વર્ષથી કે લોકોથી આમ દુશ્મન હતો, મરી ગયા જેવું કરતો હતો, એનું માનતો નહોતું, એ બધાને આમો થતો હતો. 15 વર્ષથી મરી ગયો હતો. પછી કે આ બધું તમને થયું કેમ લાગે? કે હાટું કહું કે મેં કેડિયું થયું ને એમાંથી કે આ બધું અગમને કેમ સૂજી ગયો. મને કે ધોવામાં તો કે હું એમ દાગ ના ગયો, પછી મેં ચૂસ મારી ગઈ, મને સ્વીકાર ના થઈ ગયો. પછી એમ કે મને જવું પડશે કે હવે કે રોહિદાસ કરે. પછી રોહિદાસ બાપુ કરીને જાય કે મને પાણી ચલના મુદ્દો હોય, ચલના મુદ્દો હતું હોય તો પાણી એ સમય હતો. એટલે આપણે પણ અમુક સમય પર ચૂકી જાય ને, આપણા કોઈ એવા સાધુ સંતો કોઈ આવે, ભગવાન આવે, ગુરુ મહારાજ આવે, આપણે ખબર ના પડે કયા રૂપે આપણા ઘરે આવે ને આપણે પછી એમ કે હવે આ લટ્ટાપટ્ટા થયા હોય ને એમ ધંધા કરતા હોય. કહેવાનો અર્થ છે કે મનુષ્ય જન્મ મળ્યો હોય તો મનુષ્ય જન્મથી નામ સ્મરણ કરજો, દાન પૂર્ણ કરજો. ભાઈ વારે અવસર નહીં આવે, ભાઈ વારે મનખો નહીં આવે, તમે ભજન સવાય કરજો. સંસાર સાગર મહાજર ભર્યો, તરી શકો તો તરજો. જગજીવનનું યાદ કરીને તમે પરલે પાર ઉતરજો. માણિક ચોકમાં મોતી વેરાણા, વિની શકો તો વિનજો. હીરા માણિક લાલ ઝવેરી, તમે પારક થઈને પરખો. દીવા તારી આગળ દીવું કે નાભી કમળ ચિત્તો ધરજો, હૃદય કમળમાં હેત ધરીને લખન વરને વરજો. તો માણિક ચોક એટલે કેવું? અમદાવાદનું માણિક ચોકી 84 લાખ યોની, બરાબર. એમાં મનુષ્ય દેહ રૂપે માણિક ચોકમાં મોતી વેરાઈ ગયું. મોતી એટલે આપણું આત્મા, એને જાણવાનું આપણે. મોતી વેરાણું વીણી શકું તો વીણજો, એ મોતીને વીણી લેજો. વીણાય કેમ? મોતીને કેમ વીણાય? મોતીને વીણવું હોય, એને જાણવું હોય આત્મા કેવો છે, એને કેમ, તો પાત્ર બનવું પડે. પાત્ર કેમ બનાય? આપણી આંખો છે ને, આપણે 5 ઇન્દ્રિયો છે, એનાથી પાત્ર બનાય. કોઈ દીકરીનું ખોટું બોલવું નહીં, ખોટું કરવું નહીં, ખોટું જોવું નહીં, નિંદા કોની કરવી નહીં, કોઈને ખોટું લાગે એવી વાણી ઉચ્ચારવી નહીં. સુગંધ કે દુર્ગંધ આવે તો પણ એમ કે લોકોની સેવા કરવાની, મા બાપની સેવા કરવાની. કોઈ બીમાર હોય તો દવાખાને જજો, અને કાનમાં સારી વસ્તુ સાંભળજો, ને કદાચ સારું ના આવતો આ બીજે કાને કાઢી નાખજો. અને 5 હત્યા કીધી સદગુરુ કહે રે, 5 હત્યા મા બાપની, એ તો ભોગવે છૂટાય, પાટે પણ ફીટે નહીં, લખ્યા હોય લાડ. તો 5 હત્યા કી આપ હત્યા, બાળ હત્યા, પરસ્ત્રી ગમન, પર નિંદા અને ખોટી આપ હત્યા. સુસાઇડ કરો, કૂવો કરો, રસ્તામાં અકસ્માતમાં ખપી જાઓ તો શું થાય? સાવધાનતા લેવા પડે ને. કોઈ પણ માણસ ગલત આવું સ્ટેપ ભરે ને, કારણ આગળનું કાંઈ ચાલુ હોય એમાંથી આવ્યો બીજો ત્રીજો ચોથો અવતાર કાં શરૂઆત આપણે ખબર નથી. આ અવતાર કેવો મનુષ્યનો, એમ હું અવતારે આપણે ક્યાં કેવું કર્યું એનું પરિણામ ભોગવી લે આપણે. તો મનુષ્ય જન્મ, સંતોનો સમાગમ અને મોક્ષની ઈચ્છા, આ 3 વસ્તુ મળવી દુર્લભે. તો મનુષ્ય જન્મ મળ્યો આપણે, સંતોનો સમાગમ થાય રહ્યો, અને મોક્ષની ઈચ્છા એટલે આપણે એમ થાય મારે એમ કરવું હોય
જિજ્ઞાસા. આપણે એમ થઈ ગયું કે મારે અહીંયાથી વડાલી કંપા ચાલી જવું ઈચ્છાથી, અને મારે મારા મૂળ સ્વરૂપને જાણવું. ઈચ્છા થયા પછી શું કરવું પડે? જિજ્ઞાસા થયા પછી પુરુષાર્થ કરવો પડે. આ ચાલીને જવું હોય ઈચ્છા થઈ હશે કે મારે ચાલીને જવું તો પછી શું થાય? એ પુરુષાર્થ કરવો પડે, હાલવા માંડવું પડે. પછી એમ ના વિચારે કેમ થશે, હલાશે કે નહીં હલાય, પદનું સોજો આવશે, પહોંચી જવાશે. પછી તો શું યા હોમ કરીને ઢુકાવવું પડે. આ બધું કારણ છે ને કારણ સગળો રે મન જતાનું મુનિવર એથી શું કહીએ તો આપણા વિદેશમાં દીકરા દીકરીઓ જાય ને કેટલા કલાક કામ કરે છે, ઊભે કે બેઠે બેઠે ખુરશીઓ છે ત્યાં તો કામ કરે. એનું કારણ શું? એને મનને મજબૂત બનાવ્યું. જોબ નથી મળતી તો એમ કહે ને કે હવે અમને જોબ બાપા મળી જાય, આશીર્વાદ દીધો. તો એની તૈયારી કેટલી ઊભે કામ કરવાનું એ કારણ મનનું છે. અને એ કામે કરે ને અને શું કરે નામે લે ને આપણે શું કરીએ એવા વાતાવરણમાં એવી ઠંડીમાં એ કામ કરે છે, કમાવા ગયા. આપણે તમે નવરા છે ને અત્યારે તો મહેમાન આવે તો કશે હોટલ છે બાજુ, કઈ હોટલ લઈ આવજો તૈયાર. વેવણને આમ પહેલાં શું વેવણે પછી ભેગા મદદ કરાવતો ખાવા પીવા બનાવો મહેમાન. હવે તો કશે તૈયાર લઈ આવો. દનીમાં બેસીને જમવું કીધું ને આવેલો ને સુધવાનું શીખામણ. દની એટલે હોટલ. દનીના પાછળના ભાગમાં જવાનું, પડદાની પાછળ કેવું બનેલું, ચોખ્ખું કેવું હોય. તમે થાળી તો એવી સરસ કરીને દેશે ને ઉપર કાગળ બાગળ મૂકીએ બહુ સરસ બનાવે. પણ જે બનાવેલા ને એ કેવા માણસો હોય, એના વિચાર કેવાય, એનામાંથી જે મારી અંદર જે તરંગો નીકળ્યા એ વાઇબ્રેશન એ પરમાણુ એ કહેવાય. આપણે એ ડળ્યા તો એ કહેવાય કે આહાર જેવો હોય ને આહાર તેવો વિચાર. તમે શુદ્ધ આહાર કરજો તો તમારું મન છે, તમારી બુદ્ધિ છે એ પણ શુદ્ધ થશે. કે તો શું થશે? આજનો સમાજ આખું દુનિયા આખું આપણે તો એવું થઈ ગયું બધું ફાસ્ટ ફૂડમાં જલ્દી કેમ થાય એમાં આવી ગયું. એનું કારણ શું? આળસ, લોભ લાલચ. આળસ નિંદ્રા ટળે તો તું ચાલજે, ધારમન તું તાર આપણા ગુરુના વચને ચાલજે. લોભ લાલચ, લોભ એટલે લોભ છે ને. લોભ ક્યાં કરવાનો? કે જ્યાં આગળ ભક્તિમાં લોભ કરવાનો. કે આજે કેટલું કે ભેગું કરનાર ભક્તિમાં સંતોષ ના હોય તમને, હજી ભક્તિ કરો એમ થાય. લાલચ તો લાલચ પ્રીતના કવિભાઈ આવે ને તો પછી લાલચ ક્યાં કરાય? મંદિરમાં જવામાં ધર્મમાં લાલચ ના કરાય. ગમે ત્યારે વચ્ચે જવું તો મંદિરમાં જવાય, બીજે લાલચ કરાય. પિક્ચર જોવા જનાર ના તો તમે જી આવો ત્યાં આપણે લાલચમાં ના હાલો હાલ ખાલી એમ ના કરાય. પછી જ્યાં ખોટું ગમે તે કામ થતું હોય ત્યાં પછી લાલચમાં ફસાઈ ન જવાય. એ તો શું થાય? લાલચે ઘણા ધંધા પાર્ટનર બન્યા હશે ધંધામાં બીજે બધે કે ફસાણા હશે લાલચમાં. એને કાંઈક અનુભવ ના હોય ધંધાનો, ફેક્ટરીમાં હોય, પ્રાઇવેટ ધંધા કર્યા હોય, બિલ્ડરમાં હોય, એને સ્લીપિંગ પાર્ટનર થઈ જાય. એને ત્યાં પૈસા આવ્યા કે રોકાણ કરી તો બિચારા પછી કે ફસાઈ જાય. તો લાલચ પ્રીત ના કરજો. હવે લગભગ સમય થવા આવ્યો છે. સમય ભગવાન જય મનુષ્ય ભગવાન કાબે અર્જુન ઢોઢિયા હોય ધનુષ હોય બાણ ગુરુ સદગુરુ કદાચ આપની વાણી જ્યારથી ચાલુ થઈ ત્યારથી આ મંડપની અંદર ઉમેરાણા છે પણ બાદ નથી થયા. એટલે બધાને આપનો સત્સંગ ખૂબ હૃદયથી અંદર ઉતર્યો છે. અને પૂજ્ય બાપાએ અનેક સરળ દ્રષ્ટાંતો આપીને ફરજરૂપી ભક્તિને આપણે કેવી રીતે કરવી એની ખૂબ અદ્ભુત વાતો કરી. અને આમે આવો સત્સંગ જો હોય તો પરમાત્માને પામવા એ સહેલા બને. સાહેબ મોબાઈલની ભાષામાં વાત કરીએ તો કદાચ 2G આવ્યા, 3G આવ્યા, 4G આવ્યા, કદાચ 5G આવ્યા. માણસ સાથે વાત કરી શકે. કદાચ એનાથી આગળ 5G ને 6G આવે તો એ કદાચ વિદેશમાં એકબીજાને જોઈ શકે, વિડીયો કોલ કરી શકે, વાત કરી શકે. પણ પરમાત્મા સુધી જો પહોંચવું હોય તો ગમે તેટલા જી આવશે, 100G આવશે તો પણ શક્ય નથી. એના માટે તો માત્ર એક ગુરુજી જો આપણને મળી જાય ને તો જ આપની વાત પરમાત્મા સુધી થઈ જાય. અને એવો સરસ મજાનો સત્સંગ આપણને પૂજ્ય બાપાએ આપ્યો છે. ત્યારે બાપા અમે તો બીજું શું કહીએ? कैसे गुणगान करूं आपका, कैसे गुणगान करूं आपका, शब्दों की औकात नहीं, सागर को गागर में भरना
मेरे बस की बात नहीं बापा, मेरे बस की बात नहीं। खूब खूब धन्यवाद પૂજ બાપા, આપના શબ્દો અમને ક્યાંક ને ક્યાંક પ્રશે એ માટે આપને હૃદયથી પ્રાર્થના. જય ગુરુદેવ.